જય ગુરુદેવ મિત્રો. જય ગુરુદેવ. મારો અવાજ આવે છે? હેલો, મારો અવાજ આવે છે? હા, આવે છે. યસ. જય ગુરુદેવ બધા મિત્રોને. હું દેવાંગ જોશી, બિઝનેસ સ્કૂલ નોલેજ સેન્ટરના પાર્ટરૂપે નવા સેશનમાં તમારા બધાને સ્વાગત કરું છું. 15 દિવસ પછી આપણે પાછા મળીએ છીએ બધા. હજી અમુક પાર્ટિસિપન્ટ જોઈન થાય છે, તો આપણે હજી 4 મિનિટ વેઇટ કરીએ અને પછી આપણું સેશન ચાલુ કરીએ. હા. જય ગુરુદેવ મિત્રોને. યસ. દીપકભાઈ, મારો અવાજ આવે છે? હેલો. યસ. તો આપણે આપણા નવા સેશન, આજના સેશનની શરૂઆત કરીએ એ પહેલા આપણે શરૂઆત પ્રાર્થનાથી કરીશું.
અને પછી એ આપણે સેશન આગળ વધારીએ. તો 3 ઓમકાર સાથે આપણે બધા પ્રાર્થના કરીશું. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम. યસ, તો આજના સેશનનો ટોપિક બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. એ વાત કરતા પહેલા આપણે રૂટીન થોડી ઇન્સ્ટ્રક્શન્સ જોઈ લઈએ કે તમારે કોઈને જો ઓડિયો કનેક્ટ ન થતો હોય તો સ્ક્રીનમાં જે રીતે બતાવ્યું છે એ રીતે કરીને ઓડિયો કનેક્ટ કરી શકાય. સેશન દરમિયાન કોઈને કંઈ ક્વેશ્ચન હોય કે મેસેજ મોકલવું હોય તો ચેટ બોક્સ એક મોનિટર થશે. રાજેશભાઈ કારિયાનું એ હોસ્ટ છે, તમે એમને મેસેજ મોકલી શકો છો. કદાચ સ્પીકરને મોકલશો તો એમનું કદાચ ચેટ બોક્સ મોનિટર ન થતું હોય. અને સેશન દરમિયાન અથવા તો સેશન પછી કંઈ ક્વેશ્ચન હોય તો રેઝ હેન્ડ છે ઓપ્શનનો યુઝ કરી આપણે ક્વેશ્ચન પૂછી શકાય. જસ્ટ મિનિટ. આજનો સેશન છે ને બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. એનો સબ્જેક્ટ જ એવો છે, લગભગ ધંધા કરતા હોય એમાંથી કોઈ પણ વ્યક્તિ એવું ન હોય કે જેને આ સબ્જેક્ટ ઇન્ટરેસ્ટિંગ લાગી શકે. એ છે ઉધારીની માયાજાળ, એમાંથી બહાર નીકળવાની તરકીબો. પરાગભાઈ કયા સેશન લેવાના છે એના વિશે આપણને ઇન્ફોર્મેશન આપવાના છે. પરાગભાઈ કકૈયાને કોઈ ટેકનિકલ ગ્લિચીસને લીધે જોઈન નહોતા થઈ શક્યા. લેટ મી ચેક કે મેં જોઈન થઈ ગયા છે કે નહીં. થઈ ગયા છે ચેક છે. હા છે. ક્યાં નામથી છે? યસ, પરાગભાઈ છે, રાઈટ. યસ પરાગભાઈ, હું મેં તમને હોસ્ટ બનાવેલા છે. મારી સ્ક્રીન શેરિંગ છે બંધ કરી દઉં છું હવે. પરાગભાઈ તમે આગળ લે સેશન કન્ડક્ટ કરી શકો છો. યસ, જય ગુરુદેવ. ઓકે, જય ગુરુદેવ. થેન્ક યુ દેવાંગભાઈ. હેલો. હા, હેલો. પરાગભાઈ આપનો અવાજ નથી આવતો. હેલો, એક મિનિટ. ખૂબ જ ઊંડો અવાજ છે પરાગભાઈ. હા, આવે છે? હવે અવાજ આવે છે? હેલો. અવાજ આવ્યો પણ હજુ થોડો ઊંડો છે. ઓકે, ઉભા રહ્યો એક મિનિટ. હવે અવાજ આવે છે? સંભળાય છે? હા, હવે થોડું સંભળાય છે. સંભળાય છે ને? હા, સંભળાય છે. ઓકે ઓકે, તો હવે હું સ્ક્રીન શેર કરું છું. યસ. ઓકે, હવે સ્ક્રીન દેખાય છે ને અવાજ સંભળાય છે દેવાંગભાઈ? યસ, પરફેક્ટ. યસ, પરફેક્ટ છે. પરફેક્ટલી સંભળાય. Okay, so now we are going to start. Thank you દેવાંગભાઈ, thank you રાજેશભાઈ અને દીપેશજી. હવે આપણે જય ગુરુદેવ સૌથી પ્રથમ બધાને. તો જેમ દેવાંગભાઈ વાત કરી કે આજનો આપણો જે સેશન છે કે ઉધારીની માયાજાળ, એટલે જે આપણે ઉધારીમાં માલ વેચીએ છીએ, બરાબર, જ્યારે આપણે બિઝનેસની શરૂઆત કરીએ છીએ, બરાબર, તો મેજોરિટી ઓફ ધ બિઝનેસમેનનું એક પ્રેક્ટિસ જ થઈ ગઈ હોય છે અને એક એવું આપણું માઇન્ડસેટ હોય છે કે ભાઈ ઉધારીમાં માલ હું નહીં આપું તો મારો બિઝનેસ નહીં થાય, બરાબર, હું આગળ બિઝનેસમાં વધી નહીં શકું. તો એ માઇન્ડસેટમાંથી આપણે ધીરે ધીરે બહાર કઈ રીતે નીકળવું અને જે ઉધારીમાં આપણે ઓલરેડી બધું માલ વેચીને જે આપણી પાથરેલી આખી માયાજાળ છે અથવા આપણે આખું જે
જે કંઈ બિઝનેસ આપણો જે વિસ્તારેલો છે ઉધારીમાં માલ વેચીને, તો એમાંથી ધીમે ધીમે બહાર કેમ નીકળવું, બરાબર, એની અમુક તરકીબો. તો આ આપણો આજના સેશનનો વિષય રહેશે કે આપણે કેવી રીતે ઉધારીની માયાજાળમાં ફસાઈ જાય છીએ અને એની બહાર નથી નીકળી શકતા, બરાબર. તો બહાર નીકળવા માટે આપણે શું કરવું, બરાબર, તો એના ઉપર આપણો આજનો સેશન રહેશે. તો હું માનું છું ત્યાં સુધી બધા લોકોને આમાં ઇન્ટરેસ્ટ હશે અને આજના સેશનમાં તમે ઘણું બધું શીખશો. અને એવી આશા રાખું છું કે જે કંઈ તમે શીખો આજના સેશનમાં એનું 100% ઇમ્પ્લિમેન્ટ ન કરો તો કાંઈ નહીં, પણ ખાલી તમે 15 થી 20% ઇમ્પ્લિમેન્ટ કરશો તમારા બિઝનેસમાં, તો પણ તમારા બિઝનેસના જે લિક્વિડિટીના જે ઇસ્યુ છે, બરાબર, એનું સોલ્યુશન આવી જશે. એની હું તમને ખાતરી આપું છું, એની ગેરંટી આપું છું, બરાબર. કારણ કે હું ઘણા સમયથી આ ફિલ્ડમાં છું એટલે હું કહી શકું. તો હવે મિત્રો આપણે આગળ વધીએ. તો આપણો જે સેશન છે ટ્રેપ ઓફ સેલ ઓન ક્રેડિટ એન્ડ હાઉ ટુ એસ્કેપ ફ્રોમ ધેટ, ઉધારીની માયાજાળમાં કેમ આપણે ફસાઈ છીએ અને કેમ એમાંથી બહાર નીકળવું. તો સૌથી પહેલા આપણે ત્યાંથી શરૂઆત કરીએ કે એના માટે આપણે એ જાણવાની જરૂર છે કે આપણે જે કસ્ટમરને ઉધારીમાં માલ આપીએ છીએ તો એ કસ્ટમર કેટલી ટાઈપના હોય છે, બરાબર. ઘણા બધી ટાઈપના કસ્ટમર હોય. તો આપણે એ બધા કસ્ટમરને આપણે 4 કેટેગરીમાં ડિવાઈડ કરેલા છે કે સૌથી પહેલા કેટલી ટાઈપના કસ્ટમર છે જેની સાથે આપણે ઉધારીમાં માલ વેચી અને એની સાથે આપણે ડીલિંગ કરીએ છીએ, બિઝનેસ કરીએ છીએ. તો ટાઈપ એ કસ્ટમર. ટાઈપ એ કસ્ટમર કેવો હોય તો કે આપણને ટાઈમે પેમેન્ટ આપી દે અને એને તમે ઉઘરાણી માટે ફોન કરો તો એને ગમે પણ નહીં, બરાબર, અને આપણે એનું ફોલોઅપ લેવું ન પડે, બરાબર. આ ટાઈપ એ કસ્ટમર. એટલે આ કેટેગરીમાં આવા કસ્ટમરને આપણે સમાવી શકીએ કે સમયસર આપણને પેમેન્ટ આપી દે અને એને એક પેમેન્ટ માટે એક પણ ફોલોઅપ ન કરવું પડે, બરાબર. આ ટાઈપ એ. હવે બીજું આવશે ટાઈપ બી. તો ટાઈપ બી માં કેવો કસ્ટમર આવે કે એનું આપણે થોડુંક ફોલોઅપ કરવું પડે. એને આપણે 1, 2 કે 3 ફોલોઅપ કરીએ એટલે એ આપણને પેમેન્ટ કરી આપે, બરાબર. આ આવશે ટાઈપ બી કસ્ટમર. એટલે આવા કસ્ટમરને આપણે ટાઈપ બી માં એને સમાવી શકાય, બરાબર. હવે આપણે આગળ વધશું ટાઈપ સી. તો ટાઈપ સી માં કેવા કસ્ટમરનો સમાવેશ થાય તો એવા કસ્ટમર કે જેનું આપણે ઘણી બધી વાર ફોલોઅપ લેવું પડે છે અને સામાન્ય રીતે એ લોકો આપણને લેટ પેમેન્ટ કરતા હોય છે, બરાબર. લગભગ આપણે 5 થી 7 કે અથવા એથી વધારે આપણે ફોલોઅપ લઈ ત્યારે આપણને એ પેમેન્ટ કરે છે, ટાઈપ સી કસ્ટમર. તો આ 3 ટાઈપના કસ્ટમર થયા. હજી એના સિવાય ટાઈપ સી માં આપણે કસ્ટમરને 1 મહિનાની ક્રેડિટ આપેલી હોય તો એ 2 મહિના પહેલા તો પેમેન્ટ આપે જ નહીં. કદાચ 3 મહિના આપે, 4 મહિના આપે, પણ 2 મહિના પહેલા એનું પેમેન્ટ ન આવે, બરાબર. ટાઈપ સી કસ્ટમરમાં. હવે ટાઈપ ડી કસ્ટમર, આ છેલ્લી કેટેગરી, લાસ્ટ કેટેગરી. તો આ કેટેગરીમાં આપણે કેવા કસ્ટમરનો સમાવેશ કરી શકાય તો જ્યાં સુધી આપણે માલની ડિલિવરી આપતા રહી ત્યાં સુધી પેમેન્ટ આવે, બરાબર. આ ટાઈપના કસ્ટમરનું. જેમ આપણે માલની ડિલિવરી સ્ટોપ કરી દે એટલે પેમેન્ટ આવતું બંધ થઈ જાય અને પેમેન્ટ માટે જ્યારે આપણે કોલ કરીએ ત્યારે આ કસ્ટમર આપણો કોલ પણ ઉપાડે નહીં, આપણો ફોન પણ ઉપાડે નહીં. અને જૂનું આઉટસ્ટેન્ડિંગ તો બાકી જોઈએ એનું પાછું. જૂનું બાકી હોય અને નવું ચડતું જતું હોય. એટલે આપણે માલની ડિલિવરી જો ચાલુ રાખીએ તો એ થોડાક જૂના પૈસા બાકી હોય આપણને આપે, બરાબર. થોડાકમાં જૂનામાંથી થોડા પૈસા આપે, બાકી નવું તો એનું પાછું આગળ કન્સિસ્ટન્ટલી એનું નવું ઉધારીનું બિલ તો ચાલુ જ રહે, બરાબર. તો આ 4 ટાઈપના કસ્ટમર સાથે આપણે જ્યારે ઉધારીમાં બિઝનેસ કરતા હોય, બરાબર, ત્યારે આપણે 4 ટાઈપના કસ્ટમર સાથે ડીલિંગ કરતા હોય. હવે
એના ઉપર પણ ડિપેન્ડ રહીએ કે આપણે કઈ ટાઈપના બિઝનેસમાં છીએ, બરાબર. તો આપણે કદાચ દરેક ટાઈપના કસ્ટમર સાથે ડીલિંગ કરવાનું ન પણ આવતું હોય. ઇટ ડિપેન્ડ્સ ઓન નેચર ઓફ અવર બિઝનેસ, બરાબર. એટલે આના ઉપરથી આપણે આગળ વધીએ હવે મિત્રો. તો આપણે કેસ સ્ટડી દ્વારા સમજીએ કે આપણે જનરલી બિઝનેસમાં આપણે કઈ રીતે કામ કરતા હોઈએ છીએ. એક કેસ સ્ટડીની મદદથી સમજીએ. એક એક્ઝામ્પલ લઈ કે કોઈ પણ આપણી પ્રોડક્ટ છે, સપોઝ એની મેન્યુફેક્ચરિંગ કોસ્ટ છે 1000 રૂપિયા, અને એવી આપણે ધારણા કરીએ કે એ મેન્યુફેક્ચરિંગમાં આપણે 2 મહિનાનો સમય લાગ્યો સપોઝ, અથવા આપણે ટ્રેડર છીએ તો આપણે 2 મહિના સુધી સ્ટોકમાં માલ પડ્યો રહ્યો, બરાબર. ત્યારબાદ એમાં આપણા ઓવરહેડ લાગ્યા 50 રૂપિયા. ત્યારબાદ એની જે વેચાણ કિંમત જે છે એ આપણે 1050 એનો આપણે ટોટલ ખર્ચો થયો અને આપણે 1150માં એ પ્રોડક્ટ સેલ કરીએ છીએ. તો આપણને પ્રોફિટ થશે 100 રૂપિયાનો, એટલે 1150 માઇનસ 1050, એટલે 100 રૂપિયાનો આપણને પ્રોફિટ મળે છે. એટલે એપ્રોક્સિમેટલી આપણે ગણીએ તો 10-11% નો પ્રોફિટ થાય. હવે આપણે 2 મહિનાની ઉધારીએ માલ વેચીએ છીએ. 2 મહિના ઓલરેડી સ્ટોકમાં અને મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં ચાલ્યા ગયા, અને 2 મહિનાની ઉધારી આપણે માલ વેચ્યો, 60 દિવસની ઉધારીએ, પણ પેમેન્ટ આપણને 4 મહિના પછી મળે છે. એટલે આપણે વિચાર કરીએ કે આ એક્ઝામ્પલમાં, બરાબર, આ એક્ઝામ્પલમાં આપણો જે 10% પ્રોફિટ હતો, બરાબર, 10 કે 11%, તો એમાંથી જનરલી આપણે ધારો કે 11-12% રૂપિયા વાપરતા હોય, સીસી કે લોન આપણે લીધેલી હોય, તો 6 મહિનાનું ઇન્ટરેસ્ટ તો એમને વયો ગયો. એટલે આપણો જે 10%ની ગણતરી હતી એમાંથી 5 કે 6% આપણી પાછળ પ્રોફિટ બચ્યો, બરાબર. 5 થી 6% પ્રોફિટ બચે, કારણ કે 6 મહિનાનો પીરિયડ તો એમને પસાર થઈ જાય છે, આપણને ખ્યાલ પણ નથી હોતો, બરાબર. તો આ ટાઈપની પરિસ્થિતિ જનરલી આપણા બિઝનેસમાં હોય છે કે નહીં? તમારે યસ કે નો લખવાનું છે. આ ટાઈપની પરિસ્થિતિ જનરલી આપણા બિઝનેસમાં હોય કે નહીં? યસ ઓર નો? આવી પરિસ્થિતિ આપણા બિઝનેસમાં હોય છે કે નહીં? પ્લીઝ જસ્ટ મેન્શન ઇન ધ ચેટ બોક્સ. પરાગભાઈ, ચેટ બોક્સ છે ને એક્ચ્યુઅલી ખાલી એડમિન પૂરતું છે, એટલે કદાચ ઓકે ઓકે. મને ખબર નહીં, હું તો જનરલ રેગ્યુલર વેબિનાર કરતો હોય ને. યસ યસ યસ. કોઈ વાંધો નહીં, તો એટ ધ એન્ડ ઓફ ધ સેશન આપણે જોઈ લેશું. યસ યસ. ઓકે ઓકે, થેન્ક યુ. હા, તો આ ટાઈપની પરિસ્થિતિ જનરલી આપણા બિઝનેસમાં હોય છે, સામાન્ય રીતે. દરેકના બિઝનેસમાં ન પણ હોઈ શકે, બરાબર. એટલે 6 મહિના સુધી પેમેન્ટ ન આવે, બરાબર. 6 મહિના સુધી આવી પરિસ્થિતિમાં પેમેન્ટ આપણું ન આવ્યું, એટલે જે આપણો જે 10-11% જે પ્રોફિટ હતો એમાંથી આપણે 50% તો ઇન્ટરેસ્ટમાં જ કાપી નાખવાના, બરાબર. એટલે એટલો આપણને લોસ ગયો, એટલે 50% પ્રોફિટ આપણો કપાઈ ગયો. હવે એના માટે એક સ્ટ્રોંગલી રિકમેન્ડેશન છે કે એવા કસ્ટમરને જ આપણે લો માર્જિનમાં માલ વેચી શકાય કે જે કસ્ટમર આપણને પેમેન્ટ એડવાન્સ આપે, અથવા ઓન ટેબલ કેશ ઓન ટેબલ આપે, રોકડા, અને ડિલિવરી થાય એટલે તરત ઇમિડિયેટલી આપણને પેમેન્ટ કરે. તો આ 3માંથી કોઈ પણ પરિસ્થિતિ હોય તો એવી પરિસ્થિતિમાં જ આપણે લોઅર માર્જિનમાં બિઝનેસ કરી શકાય. ઇટ ઇઝ એ સ્ટ્રોંગલી રિકમેન્ડેડ. જ્યારે આપણે લોઅર માર્જિનમાં બિઝનેસ કરીએ તો કાં એડવાન્સ પેમેન્ટ આવવું જોઈએ, કાં કેશ ઓન ટેબલ હોવું જોઈએ, અને કાં ઓન ડિલિવરી હોવું જોઈએ. હવે જસ્ટ બી માઇન્ડફુલ, થોડીક અવેરનેસ આપ લોકોએ વધારવી પડશે. તમારી પાસે એક પેન અને પેપર હશે, જે લોકો
વેબિનાર એટેન્ડ કરે છે એની પાસે, તો ઈ પેન અને પેપરમાં તમારે તમારી બાકી ઉઘરાણીનો એક ફિગર લખવાનો છે. જે કાંઈ તમારા જે કંઈ તમે રૂટીન બિઝનેસમાં જે કાંઈ ધ્યાન આપતા હો, બરાબર, તો એમાં તમારી ટોટલ ઉઘરાણી કેટલી બાકી છે એક ફિગર તમારે એપ્રોક્સ એક ફિગર લખવાનો છે કે ભાઈ કેટલી ઉઘરાણી બાકી છે, 5 લાખ, 10 લાખ, 50 લાખ, 1 કરોડ, બરાબર, આપણા બિઝનેસના જે કાંઈ ટ્રાન્ઝેક્શન હોય એને ધ્યાનમાં રાખીને. તો એ જે તમે ઉઘરાણીનો ફિગર લખેલો છે, એ જે પણ ફિગર હોય, હું એઝ્યુમ કરું છું તમારા ઉપર ટ્રસ્ટ રાખીને કે તમે ફિગર લખેલો હશે પેપર ઉપર, જે કાંઈ તમારો ઉઘરાણીનો ફિગર હોય તે. હવે તમારે આંખો બંધ કરવાની છે, થોડી વાર આંખો બંધ કરવાની છે અને વિચારવાનું છે કે ભાઈ એમાંથી કેટલા રૂપિયા એવા છે કે જે આવે એમ જ નથી, જે ડાઉટફુલ છે, કે જે ભૂલી જવાના છે. હવે દાખલા તરીકે 50 લાખની ઉઘરાણી બાકી હોય તો એવા કેટલા રૂપિયા છે? 10 લાખ છે, 15 લાખ છે, 5 લાખ છે, કે જે આવે એમ જ નથી, જે આપણે ભૂલી જવાના છે. બરાબર, આંખો બંધ કરી અને વિચારવાનું છે તમારે કે કેટલા રૂપિયા એવા છે કે જે રિકવર થાય એમ જ નથી, જે પૈસા રિકવર થવાના જ નથી, બરાબર, એ ફિગર તમારે માઇન્ડમાં વિચારવાનો છે. તો સપોઝ આપણી 10% એમાઉન્ટ એવી છે, હું એવરેજ લઈ લઉં છું કે એવરેજ 10 થી 15% આપણે જે કાંઈ ઉઘરાણી હોય એમાંથી આપણે આવશે જ નહીં એમ, બરાબર, કે ઈ પૈસા આવવાના જ નથી આપણા. તો સ્ટોપ મેકિંગ ડોનેશન્સ, સ્ટોપ વર્કિંગ ફ્રી ફોર ધીઝ ઓલ અવર કસ્ટમર્સ. તો એવા કસ્ટમર્સને આપણે એવું માનવું પડશે કે આપણે એને ડોનેશન આપ્યું અત્યાર સુધી અને આપણે એના માટે ફ્રીમાં કામ કરીએ છીએ. આપણે જે કાંઈ આપણા બિઝનેસ ચલાવવા માટે જે કાંઈ આપણે દિવસ રાત મહેનત કરીએ છીએ, બરાબર, ત્યારબાદ આપણે ફેમિલીને સમય આપતા નથી, આપણા શોખ પણ આપણા જે કાંઈ હોય હોબીઝ એને સાઈડમાં મૂકી દઈએ છીએ, બરાબર, આપણે એ લોકો માટે બેંકના ઊંચા વ્યાજ ભરતા હોઈએ છીએ, બરાબર, અને એ આપણી ઉઘરાણી રિકવર ન આવે તો આપણે એ લોકો માટે અત્યાર સુધી ફ્રીમાં જ કામ કર્યું એવો જ થાય. એનો મતલબ કે આપણે ફ્રીમાં કામ કરીએ છીએ, બરાબર, પેમેન્ટ તો આવવાનું નથી પાછું, એટલે એનો મતલબ શું કે આપણે એના માટે ફ્રીમાં કામ કર્યું એવા લોકો માટે. તો અંગ્રેજીમાં એક કહેવત છે, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. એટલે આવા કસ્ટમર જો આપણી સિસ્ટમમાં હોય, જે આપણે હમણાં લાસ્ટ જોયું કે આપણે જે કેટેગરી પાડી હતી ABCD, તો ટાઈપ ડી કસ્ટમર, આવા કસ્ટમર આપણી સિસ્ટમમાં જે આવી ગયા છે, બરાબર, તો ઈ છે ને ઈ ઊભા કોણે કરેલા છે? તો એ સામેથી તો નથી આવ્યા, અને સામેથી આવ્યા તો એને માલ કોણે આપેલો છે? બરાબર. તો આપણે હવેથી એવું ધ્યાન રાખવાનું છે કે એવા કસ્ટમરને આપણે સિસ્ટમમાં એન્ટ્રી જ ન થવા દે. જે આપણે ભૂતકાળમાં પાસમાં જે ભૂલ કરેલી છે, બરાબર, એ ભૂલ પાછી રિપીટ ન થાય. તો એના માટે આપણે અત્યારથી જ એવા પગલાં લેવાના છે કે આપણને કોઈ દર્દ જ ઊભું ન થાય. તો એની આપણે દવા લેવી પડે ને, એટલે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, બરાબર. તો પ્રોબ્લેમ આપણો એ નથી કે પેમેન્ટ ટાઈમે આવતું નથી, પણ પ્રોબ્લેમ ક્યાં છે? પ્રોબ્લેમ ત્યાં છે કે આપણે જે કસ્ટમર જે છે એ ખોટા સિલેક્ટ કરેલા છે. કસ્ટમર જે છે એ ખોટા સિલેક્ટ કરેલા છે. એટલે જે કસ્ટમરને આપણે માલ નહોતો આપવાનો એવા કસ્ટમરને આપણે માલ આપી દીધો છે, એવા કસ્ટમરને આપણે માલ વેચી દીધો છે, બરાબર. હવે અહીંયા જે મેં કીધું કે ખોટા કસ્ટમરને આપણે માલ આપી દીધો છે, તો આપણા માઇન્ડમાં વિચાર આવે કે ભાઈ ઈ હું કેમ ચેક કરું કે આ કસ્ટમર સાચો છે કે ખોટો, નહીં મને પેમેન્ટ આપશે કે નહીં આપે? તો એ ચેક કરી શકાય. એ ચેક કરવાના ઘણા બધા રસ્તા છે. હવે એક એક્ઝામ્પલ લઈને આપણે વાત કરીએ કે ભાઈ આપણે જ્યારે બેંકમાં લોન માટે એપ્લાય કરીએ, પછી કોઈ પણ ટાઈપની લોન હોય,
પછી હાઉસિંગ લોન હોય, મોર્ટગેજ લોન હોય, બિઝનેસ લોન હોય, પીએલ હોય કે ઓટો લોન હોય કે કાર લોન હોય. તો ઈ લોન માટે જ્યારે આપણે એપ્લાય કરીએ તો પહેલા તો બેંક વાળા આપણું એપ્લિકેશન ફોર્મ ફિલઅપ કરે, ત્યારબાદ આપણા કેવાયસી એટલે આઈડી પ્રૂફ, એડ્રેસ પ્રૂફ માગે, એની ફોટોકોપી એટલે કે ઝેરોક્સ લે, ત્યારબાદ આપણા ઇન્કમ ડોક્યુમેન્ટ્સ એટલે આઈટી રિટર્ન, બેંક સ્ટેટમેન્ટ, બરાબર, અને બીજા જે કાંઈ આપણા આવકના આધાર હોય, આપણે કોઈ બીજી બેંકમાં લોન ચાલતી હોય, બરાબર, એના સ્ટેટમેન્ટ, એના હપ્તાની બધી માહિતી, એ બધી માહિતી ભેગી કરે, ત્યારબાદ આપણી એપ્લિકેશન લોગિન થાય બેંકમાં, અને ત્યારબાદ લોગિન થયા પછી 2-3 દિવસે આપણે ઘરે ને ઓફિસે એફઆઈ કરવા આવે એટલે ફિલ્ડ ઇન્વેસ્ટિગેશન, અને જો મોટી લોન એમાઉન્ટ હોય તો આપણી પીડી પણ થાય. પીડી એટલે પર્સનલ ડિસ્કશન. તો બેંકનો જે ક્રેડિટ મેનેજર છે એ આપણા ઓફિસે આવે, આપણી સાથે બધી માહિતી આપણી પાસેથી લે કે આપણે કેટલા સમયથી આ બિઝનેસ કરીએ છીએ, કેટલું આપણું ટર્નઓવર છે, આપણો આ બિઝનેસમાં અનુભવ કેટલો છે, બરાબર, પછી આપણું વ્હાઇટનું ને બ્લેકનું ટર્નઓવર કેટલું છે, એમાંથી આપણો નફો કેટલો છે, આ બધી માહિતી લે, બરાબર. અને આપણને કોલ પણ આવે બેંકમાંથી. તો આ બધી માહિતી એકઠી કર્યા પછી એ આપણને નક્કી કરે કે લોન આપવી કે નહીં, ત્યારબાદ નક્કી થાય, હજી ફાઇનલ ન થઈ જાય, પછી ડિસિઝન આવે. તો આપણે આપણા નવા કસ્ટમરને ઉધારીમાં માલ દેતા પહેલા આપણે શું ચેક કરીએ છીએ? હવે એનો એક સીધો અને સાદો રસ્તો છે કે આપણે કોઈ કસ્ટમરને પહેલી વાર ઉધારીમાં માલ આપીએ તો એના માટે આપણે કોઈ ક્રેડિટ પોલિસી કે સિસ્ટમ કે એવું કંઈ નક્કી કરેલું છે કે નહીં. આપણે આપણા જે કોમ્પિટિટર હોય કે જે બીજા વેન્ડર એ કસ્ટમરને સપ્લાય કરે છે, બરાબર, તો એની પાસેથી આપણે રેફરન્સ લઈ છીએ કે નહીં, એને આપણે પૂછીએ છીએ કે નહીં કે ભાઈ આ માણસ કેવો, એને માલ દેવાય કે નહીં. અને એને માલ દેતા પહેલા આપણે કોઈ એને પ્રોસેસમાંથી એને પસાર કરાવીએ છીએ કે નહીં. આપણે એની પાસે આપણી પાસે જે આપણી જે કોઈ પણ આપણે જે ક્રેડિટ પોલિસી નક્કી કરવી જોઈએ તો એવો ક્રેડિટ પોલિસીનો ડોક્યુમેન્ટ આપણે બનાવેલું છે કે નહીં, એમાં એની સાઇન કરાવીએ છીએ કે નહીં. ઘણા બધા ક્વેશ્ચન આવે. તો રોંગ કસ્ટમર આપણી સિસ્ટમમાં એન્ટર ન થઈ જાય એના માટે આપણે પહેલેથી જ કેર લેવી પડે, જેથી કરીને લેટ પેમેન્ટના અથવા પેમેન્ટ પાછળથી ન આવવાના પ્રશ્નો ઊભા જ ન થાય. દેવાંગભાઈ, એમ ઓડિબલ સંભળાય છે ને? યસ યસ, પરફેક્ટલી. ઓકે, થેન્ક યુ. હવે આપણે આપણી સિસ્ટમમાં આપણા કંપનીના કલ્ચરમાં એવા લોકો કે જે આપણા ગ્રોથ કલ્ચરમાં ફિટ બેસતા નથી, એવા દરેક લોકોને આપણે ફાયર કરવા પડે. પછી કોઈ પણ હોય, પછી આપણા એમ્પ્લોયી હોય, આપણા વેન્ડર્સ હોય, સપ્લાયર્સ હોય, સર્વિસ પ્રોવાઈડર્સ હોય, જે લોકો આપણા ગ્રોથ કલ્ચરમાં ફિટ નથી બેસતા, જે આપણા ગ્રોથને અટકાવે છે, બરાબર, એવા દરેક લોકોને આપણે ઇમિડિયેટલી ફાયર કરવા પડે. હવે આપણો એઝ એ એન્ટરપ્રિન્યોર આપણી જનરલી સાયકોલોજી શું હોય છે, મેં ઓબ્ઝર્વ કરેલું છે કે આપણે એમ્પ્લોયીને હાયર બહુ ઝડપથી કરી લઈએ છીએ, બરાબર, અને ફાયર કરવામાં આપણે બહુ જ વિચારીએ છીએ કે આને ફાયર કેમ કરવો, આને કેમ કાઢી મૂકવો. તો જે વ્યક્તિ આપણા બિઝનેસના ગોલ એચીવ કરવામાં નડતર રૂપ હોય, બરાબર, એને આપણે ઇમિડિયેટલી ફાયર જ કરવો પડે એ વ્યક્તિને, નકર આપણે આગળ ન વધી શકીએ. એટલે એવા દરેક વ્યક્તિ કે જે આપણને નડતર રૂપ હોય કંપનીના ગ્રોથ કલ્ચરમાં, એને આપણે ફાયર કરવા પડે. એવી જ રીતે આપણા જે કસ્ટમર હોય છે કે જે સ્લો પેઇંગ કસ્ટમર છે, પેમેન્ટમાં બહુ મોડું કરે છે અથવા પેમેન્ટ દેતા જ નથી, ત્યારબાદ લો માર્જિન કસ્ટમર છે, એટલે માર્જિન બહુ ઓછું છે પણ પેમેન્ટ મોડું આવે છે, તો એની પાછળ આપણો ઓપરેશન કોસ્ટ પણ થતી હોય, 2-3 એમ્પ્લોયી એને ફોલોઅપ કરતા હોય, બરાબર, પછી એની પાછળ આપણે મોબાઈલનું બિલ, ઇન્ટરનેટ, પછી પેપરની કોસ્ટ, સ્ટેશનરી કોસ્ટ, આ બધી કોસ્ટ ચડતી હોય, આપણને દેખાય કે ન દેખાય. તો જે લોઅર માર્જિન કસ્ટમર છે, બરાબર, એ કસ્ટમરને આપણે ફાયર કરવા પડે. તો
જે સ્ટાફ આપણો સપોઝ જે સ્ટાફને આપણે અમુક કસ્ટમર હેન્ડલ કરવા આપેલા છે, બરાબર, તો ઈ સ્ટાફ છે, આપણને લાગે કે સ્ટાફ બરાબર કામ નથી કરતો, પણ એની પહેલા આપણે આપણા કસ્ટમરને ચેક કરવાની જરૂર છે કે એને જે કસ્ટમર મેં હેન્ડલ કરવા આપેલા છે ઈ કસ્ટમર બરાબર છે કે નહીં. તો સ્ટાફને ફાયર કરતા પહેલા આપણે કસ્ટમરને ફાયર કરવા જરૂરી છે, કારણ કે સ્ટાફને કસ્ટમરને ફાયર કરી નાખશું એટલે સ્ટાફ ઓટોમેટિકલી સરખી રીતે કામ કરશે. કદાચ એવું બને કે ઓલા કસ્ટમરથી આપણો સ્ટાફ ત્રાસી ગયો હોય, બરાબર, એટલે ઈ ફેક્ટર જોવાની જરૂર છે. જો હજી સુધી આપણે જોયું ન હોય તો, ધ્યાનમાં લીધું ન હોય તો, અને કદાચ એવો આપણા બિઝનેસમાં પ્રોબ્લેમ હોય તો. એટલે જે કસ્ટમર આપણને મોડું પેમેન્ટ કરે છે અથવા પેમેન્ટ સાવ કરતા જ નથી, બરાબર, બહુ જૂનું પેમેન્ટ બાકી છે અને લો માર્જિન કસ્ટમર છે, આવા કસ્ટમરને આપણે આપણી સિસ્ટમમાંથી એલિમિનેટ કરવા છે, રિમૂવ કરવાના છે. ગેટ રીડ ઓફ એટલે એને કાઢી નાખવાના આપણી સિસ્ટમમાંથી. એની સાથે આપણે બિઝનેસ જ નથી કરવો, આવા કસ્ટમર સાથે. સર્વિસ સેક્ટરમાં હોય તો એવા ક્લાયન્ટ સાથે, એવા ક્લાયન્ટ સાથે આપણે બિઝનેસ જ નથી કરવો. હવે પેમેન્ટ લેટ કરવા માટે જવાબદાર કોણ છે? Who is responsible for making a late payment? બિઝનેસ ઓનર જવાબદાર છે, માર્કેટ કન્ડિશન જવાબદાર છે, કસ્ટમર જવાબદાર છે, ગવર્મેન્ટના નિયમો જવાબદાર છે, કયું ફેક્ટર જવાબદાર છે? તો અહીંયા ચેટ બોક્સ ચાલુ નથી એટલે હું જ તમને કહી દઈશ કે જે લોકો એવું વિચારતા હોય કે માર્કેટ કન્ડિશન ને કસ્ટમર જવાબદાર છે, તો એ વાત સાવ ખોટી છે, બરાબર, કે ગવર્મેન્ટની પોલિસી જવાબદાર છે. બિઝનેસ ઓનર પોતે જવાબદાર છે. પેમેન્ટ જે કસ્ટમર લેટ કરે છે એના માટે બિઝનેસ ઓનર આપણે ખુદ જવાબદાર છીએ. હવે એક એક્ઝામ્પલ આપું આપણે કઈ રીતે જવાબદાર છીએ. તો પેલું તો આપણે હમણાં અન્ડરસ્ટેન્ડિંગ લીધી, સમજ્યા કે આપણે રાઈટ કસ્ટમર સિલેક્ટ નથી કરતા, કોને માલ વેચવો અને કોને ન વેચવો. તો એનું આપણે એસેસમેન્ટ કે એની કાંઈ પોલિસી આપણી પાસે છે નહીં, એટલે પહેલી જવાબદારી આપણી એવી. ત્યારબાદ જે કસ્ટમરને આપણે ઉધારીમાં માલ આપ્યો હોય, સપોઝ 1 મહિનાની ઉધારીમાં માલ આપેલો છે, તો આપણે જનરલી એને 35 દિવસ કે 40 દિવસ પછી આપણે એને કોલ કરતા હોઈએ છીએ પેમેન્ટ માટે, અથવા આપણી ટીમ કોલ કરે છે. તો 30 દિવસની ક્રેડિટ પીરિયડ આપેલી છે, તો શા માટે ભાઈ 5 કે 10 દિવસ પછી કોલ કરવાનો? આપણે કઈ મફત તો માલ વેચ્યો નથી, આપણા હકના પૈસા માગીએ છીએ. તો આપણે એને 7 દિવસ પહેલા રિમાઇન્ડર આપવું પડે મિનિમમ, કે ભાઈ ગઈકાલે 1 ઓક્ટોબરે મેં બિલ ઇસ્યુ કર્યું અને 30 દિવસની ક્રેડિટ પીરિયડ છે, તો 23 ઓક્ટોબરે એને કોલ થઈ જવો જોઈએ, રિમાઇન્ડર વયું જવું જોઈએ કે ભાઈ 30 તારીખે તમારે પેમેન્ટ કરવાનું છે. હવે એની સામે આપણે જે મોટી જે બેંક છે એનું એક્ઝામ્પલ લઈ કે ભાઈ તમારી કોઈ લોન ચાલુ છે, બરાબર, તો એનો 30 તારીખે ઈએમઆઈ આવવાનો હોય, બરાબર, અને 30 તારીખે તમને મેસેજ આવે છે કે કેટલા દિવસ પહેલા આવે છે? ઓછામાં ઓછો 5 કે 7 દિવસ પહેલા મેસેજ આવે, SMS આવે કે 30 તારીખે તમારો ઈએમઆઈ ડ્યુ થાય છે. તો આપણે શા માટે એ સિસ્ટમ ફોલો નથી કરતા? આપણે કેમ રિમાઇન્ડર નથી આપતા 7 દિવસ પહેલા મિનિમમ 7 દિવસ પહેલા રિમાઇન્ડર આપવું જરૂરી છે કસ્ટમરને કે ક્લાયન્ટને, તો આપણું પેમેન્ટ આવશે. અને કસ્ટમર શા માટે પેમેન્ટ લેટ કરે છે એનો એક વિડીયો પણ મેં બનાવેલો છે, જે હું દેવાંગભાઈને આપી દઈશ, એટલે તમને લોકોને શેર કરી આપશે કે વાય કસ્ટમર ઇઝ પેઇંગ લેટ. એટલે એમાં તમને ડિટેલમાં જાણકારી મળશે. એટલે મેં સમયના અભાવને લીધે મેં અહીંયા વધારે મેં કવર નથી કરેલું. હવે આપણે જે ટાઈપ ડી કસ્ટમર છે, ટાઈપ ડી કસ્ટમર, એને આપણે ઉધારીમાં માલ વેચવાની જે માયાજાળ છે એમાં કેમ ફસાઈ જાય છે? કયા કારણોને લીધે આપણે જે ટાઈપ ડી કસ્ટમર જે આપણે જોયું વેબિનારની શરૂઆતમાં, કે જે કસ્ટમરને આપણે માલની ડિલિવરી બંધ કરીએ એટલે પેમેન્ટ આવતું બંધ થઈ જાય, ને જૂનું પેમેન્ટ તો બાકી જ હોય હજી, બરાબર, અને આપણા ફોન નો ઉપાડે, આપણા કોલ નો ઉપાડે, બરાબર. તો એવા કસ્ટમરને આપણે માલ દેવાની માયાજાળમાં કેમ ફસાતા જાય છે, કેમ ફસાયેલા રહીએ છીએ?
તો એના કારણો છે કે પેલું કારણ એ છે કે આપણી પાસે સરપ્લસ પ્રોડક્શન હોય છે અથવા વધારાનો માલ પડ્યો હોય છે. એટલે આપણે શું વિચારીએ કે માલ ગમે એમ કાઢવો તો પડશે જ, વેચવો તો પડશે જ. એટલે જે કસ્ટમર આપણી સામે આવ્યો એને આપણે માલ વેચી નાખીએ છીએ. પછી આપણે જોતા નથી કે આ કસ્ટમર કેવો છે. એટલે પેલું કારણ એ કે આપણે ઉધારીની માયાજાળમાં ફસાઈ જાય છે આવા કસ્ટમરને માલ વેચવામાં. બીજું કારણ, આપણો પાર્ટનર અથવા આપણો બોસ છે એ આપણા ઉપર પ્રેશર કરે છે કે સેલ્સ વધારો, પેમેન્ટનું થોડોક ટાઈમ પછી જોયું જાહે, એ આપણે જોઈ લેવું, પેમેન્ટનું જોઈ લેવું. અત્યારે સેલ્સ વધારો, ટાર્ગેટ પૂરા કરવાના છે, બરાબર. એટલે આપણે પ્રેશરમાં ને પ્રેશરમાં જે કસ્ટમર સામે આવ્યો એને માલ વેચી દીધો, બરાબર. કારણ કે આપણે ટાર્ગેટ પૂરા કરવા છે, આપણા ઉપર પ્રેશર છે, બરાબર. એટલે બીજું કારણ આ છે કે આપણે ગમે એવા કસ્ટમરને માલ વેચી દઈએ છીએ. ત્રીજું કારણ કે આપણા ખર્ચા એટલા બધા હોય છે, ઓવરહેડ્સ એટલે ફિક્સ ખર્ચા, દર મહિનાના ખર્ચા એટલા બધા હોય છે. ભાડું છે, સેલેરી છે, પછી આપણા જે કાંઈ પોતાના પર્સનલ એક્સપેન્સીસ હોય, બરાબર. તો ફિક્સ ખર્ચા એટલા બધા હોય છે ને કે આપણને એવું લાગે છે કે ભાઈ જો હું વેચાણ નહીં કરું ને, બરાબર, તો આ ખર્ચા હું કાઢીશ ક્યાંથી? એટલે એટલા બધા આપણે ફિક્સ એક્સપેન્સીસ આપણા મહિનાના એટલા બધા હોય છે. ત્યારબાદ આપણે શું વિચારીએ છીએ કે આપણા બધાય કોમ્પિટિટર એને માલ વેચે છે, તો હાલો ચા પીવા બધાય. આપણા બધાય કોમ્પિટિટર માલ વેચે છે, તો હું તો રહી જાઉં, હું કેમ રહી ગયો? હું એ વેચી દઉં એને માલ, બરાબર. એટલે આપણે જે બીજા વેચતા હોય છે તો આપણે એની લાઈનમાં આપણે ઊભા રહી જાય છે ને આપણે માલ વેચી દઈએ છીએ. બધાય વેચે છે તો હું એમને આપણે વેચવામાં શું વાંધો? આવું પણ હોઈ શકે. એક રીઝન, આપણે એમ નથી કહેતા કે આ જ રીઝન છે, પણ આ રીઝન પણ હોઈ શકે. આપણે જે 4 રીઝન જોયા, 4 માંથી કોઈ પણ એક હોઈ શકે અથવા બધા પણ હોઈ શકે કે આપણે ઉધારીની માયાજાળમાં ફસાઈ જાય છે. ત્યારબાદ આપણે શું વિચારીએ છીએ, બહુ જ મોટી કંપની છે, બરાબર જ હશે, માલ આપી દો. તો રાજકોટમાં એવી ઘણી બધી બહુ મોટી કંપની છે કે જેમાં એકવાર માલ આપ્યા પછી પૈસા પાછા આવતા જ નથી. આપણને બધાને ખબર છે કે બહુ મોટું નામ છે, મોટી કંપની છે, બરાબર જ હોય, એટલે માલ આપી દો. પછી આપણે શા માટે માલ આપીએ છીએ? આપણી જૂની ઓળખાણમાં છે, ભાઈ ઓળખે જ છે આપણને, તમ તારે આપી દો, કાંઈ ટેન્શન લ્યો માં. જૂની ઓળખાણમાં છે એટલે હું આપણે એને ઉપરથી નીચે સ્કેન કરેલો જ, એ માણસ કેવો છે, બરાબર. તો એ ચેક તો કરવું પડે ને કે માણસ કેવો છે, પાર્ટી કેવી છે, એનો રેફરન્સ કાઢવો પડે. જૂની ઓળખાણમાં એટલે આપી દેવાનો માલ. ત્યારબાદ OEM કંપની હતી, બધા માલ વેચતા હતા, આપણે પણ વેચી દીધો, એ પણ લાઈનમાં ઉભા રહીને. હવે ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર કંપની બહુ સારી છે, બહુ સારા ઓર્ડર આપે છે, બધા એને માલ આપે છે, બરાબર. તો આપણે આપવામાં કાંઈ વાંધો નહીં, બરાબર. એટલે આપણે માલ વેચી નાખ્યો, એ લાઈનમાં ઉભા રહીને, બીજાનો વારો આવ્યો પછી આપણે વેચો માલ, બરાબર. એટલે આ એક કારણ પણ હોઈ શકે કે આપણે આવા કસ્ટમરને ઉધારીમાં માલ આપી દેતા હોય છે. ત્યારબાદ સપ્લાયરને મોટો ઓર્ડર દેવાના હતો એટલે એની પાસેથી ખરીદીને ઉધારીમાં માલ વેચી દીધો. હવે આપણા સપ્લાયર આપણને ઓર્ડર પ્રેશર કરતા હોય કે ભાઈ ઓર્ડર લખાવો. હવે આપણે એ પણ જોવું પડે કે એ જે ઓર્ડરની ક્વોન્ટિટીનો કહે છે જે લખાવાનું, એટલી ક્વોન્ટિટી આપણે કેટલા સમયમાં વેચવા માટે આપણે સક્ષમ છીએ, બરાબર. એટલે એને આપણા ઉપર માલ થોપી દીધો એટલે આપણે એ માલ કાઢવા માટે ઉધારીમાં દઈ દીધો, બરાબર, ઉધારીમાં વેચી નાખ્યો. તો જનરલી જે મોટા જે ડિસ્ટ્રીબ્યુટર હોય છે, જે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ છે, એના કેસમાં જનરલી એવું થતું હોય છે કે કંપની એના ઉપર એક સાથે મોટો ઓર્ડર લેવાનું એના ઉપર પ્રેશર કરે અને એ એડવાન્સમાં પેમેન્ટ લે અને જે ડિસ્ટ્રીબ્યુટર બિચારા હોય છે એ મરી જતા હોય છે, બરાબર. એને કાંઈ એટલો પ્રોફિટ માર્જિન એનો કપાઈ જતો હોય છે અને એ ઉધારીમાં માલ વેચતા હોય છે, બરાબર.
તો કંપની પ્રેશર કરે છે એટલે આપણે મોટો ઓર્ડર દઈ દીધો અને ઈ આપણે ઉધારીમાં વેચી નાખ્યો. બરાબર, તો આવું થતું હોય છે જનરલી. હવે આ જે બેડ પેઇંગ કસ્ટમર છે, બેડ પેઇંગ એટલે પેમેન્ટમાં જે બહુ મોડું કરે છે એકદમ ખરાબ રીતે, તો એને માલ વેચતા પહેલા એક વસ્તુ સમજવી જરૂરી છે કે એ કસ્ટમર જે છે એ જેવો છે ને તેવો જ રહેશે. બરાબર, એ જેવો છે તેવો જ રહેશે, તો એનામાં કોઈ સુધારો નથી આવવાનો. બરાબર, તો એના કરતા બેટર ઓપ્શન એ છે કે આપણે એવા કસ્ટમરને માલ દેવાનું બંધ કરીએ, જેથી કરીને આપણા જે ઓવરહેડ્સ ચડતા બંધ થાય. એની પાછળ આપણે જે સ્ટાફ રોકેલો છે, આપણું ઇન્ટરેસ્ટ ચડે છે, આપણો પ્રોફિટ માર્જિન કપાય છે. બરાબર, એવા ઘણા બધા લોસ હોય કે જે આપણા બિઝનેસમાં ઇનવિઝિબલ હોય છે, દેખાતા હોતા નથી આવા કસ્ટમરને માલ વેચવાથી. બરાબર, એની ગણતરી કરવા બેસીએ ને આપણે, તો જે પ્રોફિટ માર્જિન હોય એની સામે આપણને જે પ્રોફિટ માર્જિનની આપણે ગણતરી કરી હોય, બરાબર, ને ઇન્ટરેસ્ટ કોસ્ટ એમાં ચડાવીએ, તો આપણે લોસમાં બિઝનેસ કરતા હોય છે આવા કસ્ટમર સાથે ડીલિંગ કરીને. એના કરતા બેટર એ છે કે એવા કસ્ટમરને આપણી સિસ્ટમમાંથી રિમૂવ કરો અને માર્કેટમાં બીજા નવા સારા કસ્ટમર ફાઇન્ડ આઉટ કરો. હવે આપણે સૌથી મોટી મિસ્ટેક શું કરીએ છીએ? આપણે જ્યારે કસ્ટમરને ઉઘરાણી માટે કોલ કરીએ, ખાસ કરીને આવા કસ્ટમરને, ટાઈપ ડી કસ્ટમરને, તો જ્યારે પેમેન્ટ માટે આપણે કોલ કર્યો હોય ત્યારે આપણે છે ને પેમેન્ટનું તો આપણે પૂછીએ ને, પછી આપણે એ પણ પૂછીએ કે ભાઈ કાંઈ ઓર્ડર તો નથી આપવાનો ને? તો ત્યારે આપણે ઓર્ડરનું પૂછવાનું નહીં. બરાબર, જો આપણે ઓર્ડરનું પૂછી લીધું તો કોલનો કંટ્રોલ એના હાથમાં વયો જશે અને એને એવો આભાસ થઈ જશે, એને જાણ થઈ જશે કે આપણને માલ વેચવાની લાલચ છે, એટલે આપણું જે જૂનું પેમેન્ટ છે એ ઉલટાનું મોડું આવશે અને વધારાનો જે ઓર્ડરનો માલ આપશું એ તો પાછું પેમેન્ટ ચડી જશે એ અલગ. એટલે જે સમયે પેમેન્ટની ઉઘરાણી માટે ફોન કર્યો હોય તો એ સમયે ખાલી પેમેન્ટની જ વાત થવી જોઈએ. એ સમયે ઓર્ડરની વાત નથી કરવાની. ઓર્ડર માટે અલગથી કોલ કરવાનો છે. એટલે બંને કોલને ભેગા મર્જ નથી કરવાના. જો બંને કોલ ભેગા થઈ ગયા, એક જ કોલમાં બંને વાત થઈ ગઈ, પેમેન્ટની અને ઓર્ડરની, બરાબર, એટલે એ કસ્ટમરનો આ કોલનો કંટ્રોલ ગયો આપણા હાથમાંથી. બરાબર, અને પેમેન્ટ મોડું આવશે એ અલગ. ઇન શોર્ટ આપણે જોઈ દુકાનમાં તો જનરલી મેં ઓબ્ઝર્વ કરેલું છે મારા અનુભવ પ્રમાણે. હું ઘણા બધા બિઝનેસમેનને મળતો હોઉં છું. અઠવાડિયામાં લગભગ હું મિનિમમ 4 થી 5 બિઝનેસમેનને મળું છું અત્યારે, અને લોકડાઉન પછી તો ખાસ, કે મોટા ભાગના બિઝનેસમેનનું ફોકસ જે છે એ સેલ્સ વધારવામાં હોય છે કે સેલ્સ વધારો એટલે બાકી બધું થઈ જશે. પણ એ તમને પણ ખબર છે ને મને પણ ખબર છે કે ખાલી સેલ્સ વધારવાથી બધું થતું નથી. બરાબર, એના માટે આપણે પેમેન્ટ અને ઉઘરાણીમાં પણ ધ્યાન આપવું પડે. જે લોકો નથી આપતા એના માટે આપણે વાત કરીએ છીએ. જે લોકો ધ્યાન આપતા હોય તો એને થોડુંક ઇમ્પ્રુવમેન્ટ કરવાની પોલિસી બનાવવી પડે. પછી એ જે કાંઈ ટેમ્પલેટ અને ફોર્મેટ જે લોકો યુઝ કરતા હોય, બરાબર, તો એ એને ઇમ્પ્લિમેન્ટ કરવાની જરૂર છે. એટલે હજી એના બિઝનેસમાં ઇમ્પ્રુવમેન્ટ કરી શકાય અને સુધારો લાવી શકાય. તો એવો કોઈ પણ 100% કોઈ પણ કંપની પરફેક્ટ નથી હોતી કે મારે કોઈ ઇમ્પ્રુવમેન્ટની જરૂર જ નથી. બરાબર, ઇમ્પ્રુવમેન્ટની તો હંમેશા કાયમ માટે જરૂર હોય છે, આપણને ખ્યાલ આવે કે ન આવે. તો હવે આપણે બીજો પ્રશ્ન આવે કે મોટી કંપનીને શા માટે ઉઘરાણીનો પ્રોબ્લેમ નથી થતો? આપણને જ કેમ થાય છે? બરાબર, જે આપણા મોટા મોટા સપ્લાયર છે, બરાબર, એને કેમ પ્રોબ્લેમ નથી થતો? એનું કારણ શું? બરાબર, તો આ ચેટ બોક્સ ચાલુ નથી, બરાબર, એટલે હું જ આન્સર આપીશ કે ભાઈ મોટી કંપનીને શા માટે પ્રોબ્લેમ નથી થતો? તો એ લોકો એવું શું કરે છે? એ માલની ખરીદીને વેચાણ જ કરે છે, તો
તો એનું પેમેન્ટ કેમ રેગ્યુલર આવી જાય છે અને આપણું નથી આવતું? તો એનું કારણ એ છે કે એ લોકો સિસ્ટમ ફોલો કરે છે. જે આપણે મોટા ભાગે આપણામાંથી મોટા ભાગના લોકો અથવા જે લોકો કરે છે એ પૂરેપૂરું ફોલોઅપ નહીં કરતા હોય. તો એ લોકોની એક સિસ્ટમ છે, બરાબર, એ સિસ્ટમને લોકો વળગી રહે છે અને સ્ટ્રોંગલી સિસ્ટમની બહાર જતા નથી, બરાબર. પછી સેલ્સ ભલે ઓછું થાય, પણ જ્યારે આપણે કેલ્ક્યુલેશન કરવા બેસીએ ને, તો આપણે જ્યારે સેલ્સ ઓછું કરેલું હોય ને આવા કસ્ટમરને સેલ્સ ન કરેલું હોય તો ત્યારે આપણે ઉલટાના વધારે ફાયદામાં હોઈએ છીએ, બરાબર. તો મોટી કંપની એક સિસ્ટમ ફોલો કરે છે, એટલા માટે એને પ્રોબ્લેમ થતો નથી. તો એ સિસ્ટમ કઈ છે? એ સિસ્ટમ છે ક્રેડિટ પોલિસી. શું આપણા બિઝનેસમાં પેમેન્ટ રિકવરી માટે, પેમેન્ટ કલેક્શન માટે કોઈ ક્રેડિટ પોલિસી બનાવેલી છે, બરાબર? અથવા બનાવેલી છે તો એ પોલિસી કેવી છે? એ કસ્ટમરને અનુકૂળ આવે એવી છે? અથવા પોલિસી બનાવેલી છે તો શું એને આપણે સ્ટ્રોંગલી ફોલો કરીએ છીએ કે ખાલી બનાવવા ખાતર બનાવીને રાખી દીધી? અને એ ક્રેડિટ પોલિસીમાં આપણે કસ્ટમરની સાઇન કરાવીએ છીએ. એ ક્રેડિટ પોલિસી કસ્ટમર માટે સમજવી એકદમ સરળ છે કે કોમ્પ્લિકેટેડ છે, બરાબર? તો આ બધા પ્રશ્નોના જવાબ તમારે મેળવવાના છે, અને તમે ન મેળવી શકો તો હું તો બેઠો જ છું, બરાબર. તો ક્રેડિટ પોલિસી આપણી એક સિસ્ટમ છે, અને એ ક્રેડિટ પોલિસી બનાવી અને એ પ્રમાણે આપણે આપણા કસ્ટમરને ઉધારીમાં માલ વેચવાનો છે. અને જે કસ્ટમર આ ક્રેડિટ પોલિસીમાં આપણને સહી કરવાની ના પડે અથવા એગ્રી ન થાય તો એવા કસ્ટમર સાથે આપણે બિઝનેસ ન કરી શકાય, બરાબર. એવા કસ્ટમર આપણે એ કસ્ટમર સાઇન શા માટે ન કરે? કારણ કે એના મનમાં કંઈક ખોટ છે, તો જ સાઇન ન કરે, બરાબર. તો આ ક્રેડિટ પોલિસી બનાવીને તમે પણ તમારા બિઝનેસના ભવિષ્યના પેમેન્ટ પ્રોબ્લેમ દૂર કરી શકો છો, બરાબર. એને સ્ટ્રોંગલી ઇમ્પ્લિમેન્ટ કરી અને ફોલોઅપ કરીને. તો આપણે ક્રેડિટ પોલિસી બનાવવાની છે, એને ઇમ્પ્લિમેન્ટ કરવાની છે અને સ્ટ્રિક્ટલી ફોલો કરવાની છે. સ્ટ્રિક્ટલી ફોલો આપણે કરશું તો જ આપણા બિઝનેસમાં પેમેન્ટના પ્રોબ્લેમ આપણને નહીં થાય. બાકી જો એ પોલિસી આપણે ફોલો નહીં કરી, ખાલી બનાવીને રાખી દીધી, તો એનો કોઈ મતલબ નથી. અને ઘણા બધા બિઝનેસમેન ઘણા બધા પ્રોગ્રામ્સ એટેન્ડ કરતા હોય છે, બરાબર. એમાં ઘણા બધા એને ટેમ્પલેટ્સ અને ફોર્મેટ આપવામાં આવતા હોય છે, પણ એ ટેમ્પલેટ અને ફોર્મેટ આપણા માટે ક્યારે કામના કે જ્યારે આપણે એના ઉપર એક્શન લઈ એને એક્ઝિક્યુટ કરી અને એના ઉપર કામ કરીએ અને કન્સિસ્ટન્ટલી એને ફોલો કરીએ તો એ આપણી ટ્રેનિંગની ફી આપણે વસૂલ કરી કહેવાય. બાકી ફોર્મેટ આપણે લઈ અને રાખી દીધા બાજુમાં કે ખાનામાં પડ્યા હોય કે ક્યાંક સાઈડમાં પડ્યા હોય ઓફિસમાં ટેબલ ઉપર, તો એ આપણી વેસ્ટેજ ઓફ મની એન્ડ વેસ્ટેજ ઓફ ટાઈમ છે. જસ્ટ આપણે ફોર્માલિટી માટે ટ્રેનિંગ સેશનમાં જતા હોય તો ઇટ ઇઝ એ વેસ્ટેજ ઓફ મની એન્ડ ટાઈમ એન્ડ એનર્જી, બધું વેસ્ટેજ છે આપણું. તો સૌથી વધારે મહત્વનો પોઈન્ટ એ છે કે પોલિસી આપણે બનાવવાની, ઇમ્પ્લિમેન્ટ કરવાની અને સ્ટ્રિક્ટલી ફોલો કરવાની છે. તો જે બિઝનેસ ઓનર ઉધારીમાં માલ આપે છે અથવા વેચે છે એના માટે ક્રેડિટ પોલિસી હોવી ખૂબ જ જરૂરી છે, બરાબર. તો ક્રેડિટ પોલિસી ન હોય તો આપણે ઉધારીમાં માલ વેચવો આપણને ડિફિકલ્ટ પડશે, એટલે આપણા પેમેન્ટનું કલેક્શન કરવું આપણા માટે અઘરું થઈ જશે જો ક્રેડિટ પોલિસી આપણે બનાવીને સ્ટ્રિક્ટલી ઇમ્પ્લિમેન્ટ અને એને ફોલો નહીં કરતા હોય તો. હવે જો તમારી પાસે ક્રેડિટ પોલિસી નથી, જે લોકો પાસે ક્રેડિટ પોલિસી નથી અથવા છે પણ સ્ટ્રિક્ટલી ફોલો નથી કરતા, બરાબર, ઇમ્પ્લિમેન્ટ નથી કરેલી, તો એના માટે, બરાબર, આપણે એવી બેંકમાં પૈસા ટ્રાન્સફર કરીએ છીએ જે આપણે ઉધારીમાં માલ વેચીએ ત્યારે
આપણે એવી બેંકમાં પૈસા ટ્રાન્સફર કરીએ છીએ કે જે બેંકમાં એકાઉન્ટ પણ નથી, જે બેંકનું એકાઉન્ટ પણ નથી અને બેંકનું સાચું સરનામું નથી આપણી પાસે. કારણ કે ઉધારીમાં માલ વેચો એટલે એ શ્યોર નથી કે પૈસા પાછા આવશે જ. આપણે ઉધારીમાં માલ વેચીએ તો વી આર નોટ શ્યોર કે પેમેન્ટ આવવાનું જ છે આપણું, બરાબર. એટલે આપણે એવી બેંકમાં પૈસા ટ્રાન્સફર કરીએ છીએ કે જેનું એકાઉન્ટ નથી, જેનું સાચું સરનામું નથી આપણી પાસે. ક્યારે? કે જ્યારે ક્રેડિટ પોલિસી બનાવીને સ્ટ્રિક્ટલી ઇમ્પ્લિમેન્ટ અને ફોલો ન કરતા હોય ત્યારે. હવે તમારામાંથી ઘણા બધા લોકો ક્રેડિટ પોલિસી બનાવી અને એક પ્રોસેસ સેટઅપ કરી અને તમારી જે પેમેન્ટ રિકવરી સિસ્ટમ છે, બરાબર, એને તમે ઓટો પાયલોટ મોડમાં કન્વર્ટ કરી શકો છો, જેથી કરીને તમારો જે કલેક્શન રિકવરીનો જે હેડેક છે, જે મોટામાં મોટો હેડેક, એમાંથી તમે બહાર નીકળી શકો, બરાબર. તો એને આપ ઓટો પાયલોટ મોડમાં પણ કરી શકો છો. એક સિસ્ટમ એના માટે ઇમ્પ્લિમેન્ટ આપણે કરવી પડે. હવે મેં એક બિઝનેસ ઓનરમાં એક સૌથી મોટો પ્રોબ્લેમ જોયેલો છે કે આપણે થોડાક રૂપિયાનો ટેક્સ બચાવવા માટે આપણે 2 નંબરમાં માલ વેચતા હોઈએ છીએ, થોડાક પૈસાનો ટેક્સ બચાવવા માટે. એને લીધે આપણને કેટલી બધી નુકસાની જતી હોય છે. પહેલી વાત તો એ કે આપણે 2 હિસાબ રાખવા પડે, એક નંબર 1 નંબર 2 નો, બરાબર. બીજું, જે લોકો બંને ટાઈપના ટ્રાન્ઝેક્શન કરે છે, તો જનરલી મેં ઓબ્ઝર્વ કરેલું છે કે 1 નંબરનો હિસાબ ચોખ્ખો હોય આપણી પાસે, પણ 2 નંબરના હિસાબમાં ગડબડ ગોટાળા હોય. એમાં શું, ક્યાં કેટલો માલ દીધો, કેટલો કમાણા, કાંઈ ખબર ન હોય. તો પેલી નુકસાન એ જાય કે આપણે સાચો કેટલો પ્રોફિટ કમાણા, કેટલો પ્રોફિટ કર્યો કે નુકસાની કરી ધંધામાં, એ ખબર જ ન પડે. રેશિયો ઓછો હોય તો બરાબર છે, 2 નંબરનો રેશિયો હાલો 5 થી 10% હોય ત્યાં સુધી વાત બરાબર છે, પણ એનાથી વધારે રેશિયો હોય 1 અને 2 નંબરનો, બરાબર, તો આપણને ખ્યાલ જ ન આવે કે આપણે કેટલું કમાણા ધંધામાં અથવા કેટલું ગુમાવ્યું. ત્યારબાદ બીજી નુકસાન એ જાય કે આપણે જ્યારે લોનની જરૂર પડે બેંકમાંથી, તો બેંકમાં તો આપણે જે 1 નંબરનું છે એના ડોક્યુમેન્ટ હોવાના છે, તો એના ઉપરથી જ આપણી લોન એલિજિબિલિટી નીકળે. એટલે જે આપણી લાયકાત છે એના કરતા આપણને લોન ઓછી મળે જ્યારે આપણે 2 નંબરમાં વધારે કામ કરતા હોય ત્યારે, બરાબર. ત્રીજું, કોઈ ગવર્મેન્ટ ઓથોરિટી ધારો કે ચેકિંગમાં આવી ગઈ ઓચિંતાની, જીએસટી છે, ઇન્કમ ટેક્સ છે, કસ્ટમ છે, બરાબર, તો એ આપણને ડર રહે કે ભાઈ આ 2 નંબરનો રેકોર્ડ એના હાથમાં આવી ગયો તો જેટલો ટેક્સ બચાવ્યો હોય એના કરતા 3 ગણોથી નુકસાની જાય, એની સામે 3 કે 4 ગણા પૈસા ભરવા પડે. આ ત્રીજી નુકસાની, બરાબર. અને બીજું શું થાય કે અનસર્ટેનિટી, કન્ટિન્યુઅસ અનિશ્ચિતતાનો સામનો કરવો પડે આપણે, બરાબર. ત્યારબાદ ગ્રોથના ચાન્સીસ આપણા ઘટી જાય. કઈ રીતે ઘટી જાય? તો કે આપણે જે વ્હાઇટના જે આપણે બુક્સ ઓફ એકાઉન્ટ જે 1 નંબરના જે મેન્ટેન રાખીએ છીએ, બરાબર, એ બુક્સ ઓફ એકાઉન્ટ્સ ઉપરથી જે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ બનાવેલા છે, ઓડિટ રિપોર્ટ, તો એના ઉપરથી જ આપણને લોન મળશે. તો જેટલી ઓછી લોન મળે એટલા ગ્રોથના ચાન્સીસ ઓછા. અને જે આપણો 2 નંબરનો ફિગર આપણે ચોપડે નથી, બરાબર, એટલે આપણે કોઈ મોટો ઓર્ડર લેવો હોય, મોટી બીજી વેન્ડર સાથે કામ કરવાનું હોય, કે આપણે કોઈ કંપની સાથે મર્જર કરવું હોય, કે કોઈ પણ મોટો ટ્રાન્ઝેક્શન કરવાનો હોય, એમાં પ્રોબ્લેમ આવવાનો, બરાબર. એટલે આપણો ગ્રોથ છે એ અટકી જાય. અને કોઈ પણ સિસ્ટમ હોય, પછી ક્રેડિટ પોલિસી હોય, તો ક્રેડિટ પોલિસી 2 નંબરના ટ્રાન્ઝેક્શનને સપોર્ટ નથી કરતી. આપણે જે ક્રેડિટ પોલિસી બનાવેલી છે કે કોઈ પણ સિસ્ટમ હોય 2 નંબરના ટ્રાન્ઝેક્શનને સપોર્ટ ન કરે ને ન જ કરે. તો આ આપણે શીખા, બરાબર, આપણે ભવિષ્યમાં ધ્યાન રાખવાનું છે. તો વોટ અબાઉટ ધ પ્રેઝન્ટ એન્ડ પાસ્ટ, બરાબર. તો અત્યાર સુધી જે આપણે કરેલું છે એનું શું, એમાં હવે શું કરવાનું છે, તો એ આપણે થોડું શીખી લઈ. કે એક એક્ઝામ્પલ લઈએ આપણે કે એપલ એન્ટરપ્રાઇઝ કરીને એક કંપની છે. એ કંપનીએ વેચાણમાં પણ વધારો કર્યો લાસ્ટ યર અને પ્રોફિટમાં પણ વધારો કર્યો, બરાબર.
બંનેમાં વધારો થયો, સેલ્સ પણ વધ્યું અને પ્રોફિટ પણ વધ્યું. હવે પણ કંપની પાસે ખર્ચા ચૂકવવાના પૈસા નથી, લિક્વિડિટી નથી. બીજું, કંપની પાસે હપ્તા ભરવાના પૈસા નથી, ટાઈમે હપ્તા કંપની ભરતી નથી. ત્રીજું, કંપનીએ જે સપ્લાયરને જે ચેક આપેલા છે એ બાઉન્સ થાય છે, એટલે સપ્લાયરને ટાઈમે પેમેન્ટ થતું નથી. ચોથું, કંપનીના એમ્પ્લોયની સેલેરી પણ ડીલે થાય છે, આ ગયા મહિનાની સેલેરી આ મહિને મળે છે, બરાબર. તો કંપનીએ સારો એવો સેલ્સમાં ગ્રોથ કર્યો, ત્યારબાદ કંપનીએ સારો એવો પ્રોફિટમાં ગ્રોથ કર્યો. તો પ્રોબ્લેમ ક્યાં છે? પ્રોબ્લેમ એ છે કે કંપનીનું કેશ મેનેજમેન્ટ બરાબર નથી, લિક્વિડિટી મેનેજમેન્ટ બરાબર નથી, ઉધારીમાં માલ વેચાઈ ગયો છે બરાબર વધારે પડતો, એની ઉઘરાણી થતી નથી, સ્ટોક મેનેજમેન્ટ બરાબર છે નહીં, બરાબર. સપ્લાયર બધા મોટી મોટી કંપની છે, એને ટાઈમે પેમેન્ટ કરવું પડે છે, બરાબર. એટલે કેશની મારામારી છે, બરાબર. લિક્વિડિટી છે નહીં કંપની પાસે. હવે આપણે જે બિઝનેસમાં પ્રોફિટ કરીએ છીએ તો આપણને બધાને ખ્યાલ હશે, પ્રોફિટ ઇઝ નોટ ઇક્વલ ટુ કેશ. પ્રોફિટ અને કેશ બંને એક જ વસ્તુ નથી, પણ મોટા ભાગના લોકો આપણે એમ સમજી લઈએ છીએ કે પ્રોફિટ ઇઝ કેશ કહેવાય, પણ પ્રોફિટ અને કેશ બંને અલગ વસ્તુ છે. અને જ્યારે આપણે પ્રોફિટની વાત કરીએ ત્યારે હું કેશ પ્રોફિટને સાચો પ્રોફિટ ગણું છું. કેશ પ્રોફિટ એટલે કેવો પ્રોફિટ કે જે મારા ખીચામાં આવે, રોકડના રૂપમાં અથવા મારા બેંક એકાઉન્ટમાં જમા થાય, બરાબર. તો પ્રોફિટ ઇઝ નોટ ઇક્વલ ટુ કેશ. આપણે એક એક્ઝામ્પલ લઈને સમજીએ કે ભાઈ 1 લાખ રૂપિયાનો મેં માલ વેચ્યો, 1 મહિનાની ઉધારીએ, એમાં મારો 10% માર્જિન છે, પ્રોફિટ માર્જિન. તો 10,000 રૂપિયા જે મારો પ્રોફિટ છે ઇઝ નોટ ઇક્વલ ટુ કેશ. એ અત્યારે કેશ નથી, એ 1 મહિના પછી પ્રોફિટ આવશે, કેશમાં કન્વર્ટ થશે. એ ક્યારે? કે જ્યારે એ પાર્ટી પેમેન્ટ કરશે તો, એ કસ્ટમર પેમેન્ટ કરશે તો. બાકી મારા પ્રિન્સિપાલે ગયા, મેં જે 1 લાખ રૂપિયાનું જે ઇન્વેસ્ટમેન્ટ હતું મારું, એ પૈસા ગયા મારા, બરાબર. એટલે પ્રોફિટ ઇઝ નોટ ઇક્વલ ટુ કેશ. પ્રોફિટ અને કેશ બંને અલગ વસ્તુ છે. હવે એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ કે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ છે તમારી સામે. આમાં તમારે વધારે ધ્યાન આપવું પડશે, કારણ કે હવે આખું આ એક્ઝામ્પલ ઉપર આપણો સેશન રહેશે, બરાબર. એટલે જે લોકો પાસે નોટ અને પેન છે એ લખવું હોય તો લખતા જાઓ તમે. ખાસ કરીને આ સ્ક્રીનના ફિગર ખાસ લખી લેજો કે આપણે 200 કરોડનું સેલ્સ કર્યું, ત્યારબાદ આપણા ખર્ચા છે, કાચો માલ 120 કરોડનો છે, લેબર 20 કરોડની છે, ત્યારબાદ પાવર અને ફ્યુલ ઇલેક્ટ્રિસિટી 10 કરોડનું છે, અને ડેપ્રિસિએશન આપણો 10 કરોડનો છે. તો પ્રોફિટ કેટલો આવશે? તો કે આપણે ખર્ચાનો હિસાબ માંડીએ, 120 વત્તા 20 140 પ્લસ 10 150 માઇનસ 10 160 કરોડનો આપણો ખર્ચો થયો, 200 કરોડનું આપણું સેલ્સ છે, બરાબર. તો 200 માંથી આપણે 160 માઇનસ કરીએ એટલે 40 કરોડનો આપણો પ્રોફિટ હશે, 40 કરોડનો, બરાબર. નો આશા રાખું છું દરેકે લખી લીધું હશે. દેવાંગભાઈ સંભળાય છે ને? દીપકભાઈ, હલો, એમ આઈ ઓડિબલ ઓર નોટ? ઓકે, હા. તો આમાં જે આપણું જે સેલ્સ 200 કરોડનું, 160 કરોડનો ખર્ચો, એટલે પ્રોફિટ આપણો 40 કરોડનો આવ્યો, 40 કરોડનો આપણે પ્રોફિટ જનરેટ કર્યો. હવે વોટ વુડ બી ધ કેશ બેલેન્સ? તો કેશ બેલેન્સ કેટલી હશે? બરાબર, 40 કરોડ હશે. તો કે 40 કરોડ નહીં હોય, 40 કરોડ તો આપણો પ્રોફિટ છે. પ્રોફિટ ઇઝ નોટ ઇક્વલ ટુ કેશ, એ આપણી ભૂલ છે, બરાબર. કારણ કે આપણે એક્રુઅલ કોન્સેપ્ટ ફોલો કરીએ છીએ. આપણે એકાઉન્ટિંગમાં કયો કોન્સેપ્ટ ફોલો કરીએ છીએ? એક્રુઅલ કોન્સેપ્ટ. એક્રુઅલ કોન્સેપ્ટમાં શું આવે? એક્રુઅલ કોન્સેપ્ટમાં એકાઉન્ટિંગ કઈ રીતે થાય? તો કે આપણે જે કંઈ ખર્ચા કરીએ
એ ખર્ચાની એન્ટ્રી થઈ જાય, પછી પેમેન્ટ થયું કે ન થયું એનાથી કોઈ મતલબ નથી. જે ખર્ચા થયા આપણા, બરાબર, પછી ખરીદી હોય કે કોઈ ખર્ચો હોય, એની એકાઉન્ટિંગમાં એન્ટ્રી થઈ ગઈ. ખર્ચ ખાતે ઉધાર, જે તે પાર્ટી ખાતે જમા, અથવા માલની ખરીદી ખાતે ઉધાર, તે જે તે પાર્ટી ખાતે જમા. બરાબર, આ એક્રુઅલ કોન્સેપ્ટ થયો. તો પેમેન્ટ થયું કે નહીં એનાથી કોઈ મતલબ નથી. ત્યારબાદ આપણા ધંધામાં જ્યારે માલ વેચાણ થાય અથવા કોઈ આવક થાય તો એની એન્ટ્રી પણ થઈ જાય. તો એને એની સાથે ન લાગે વળગે કે ભાઈ રોકડા આવ્યા કે નહીં, અથવા બેંકમાં પૈસા આવ્યા કે નહીં. આવક થઈ એટલે જમા લઈ લેવાની, સેલ્સ થયું એટલે જમા લઈ લેવાનું. તો જે તે પાર્ટી ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. બરાબર, એબીસીએન કંપનીને માલ વેચો 1 કરોડનો, તો એબીસીએન કંપની ખાતે ઉધાર 1 કરોડ રૂપિયા, વેચાણ ખાતે જમા 1 કરોડ. એટલે આ એક્રુઅલ કોન્સેપ્ટ થયો. આપણે આપણી એકાઉન્ટિંગ સિસ્ટમ છે એ એક્રુઅલ કોન્સેપ્ટ ઉપર ચાલે છે, એક્રુઅલ બેઝ ઉપર. એટલે આપણને કેસ કેટલી આવી ને કેટલી ગઈ એ ખ્યાલ નથી આવતો. બરાબર, તો એમાં આપણે જે આગળ જ જોયું કે ભાઈ આ જે આપણે જોયું આમાં જે ખર્ચો હતો ડેપ્રિસિએશન, બરાબર, આમાં ડેપ્રિસિએશન 10 કરોડ રૂપિયા છે. તો ડેપ્રિસિએશન શું છે? એક ખાલી એકાઉન્ટિંગ એન્ટ્રી છે. ડેપ્રિસિએશન એક એકાઉન્ટિંગ એન્ટ્રી છે. એનાથી આપણા કેસ ઉપર કોઈ અસર થતી નથી. એટલે આપણી રોકડ ઘટતી નથી ડેપ્રિસિએશનની એન્ટ્રી પડે એટલે. તો ડેપ્રિસિએશનની એન્ટ્રી શું થાય? તો કે ઘસારા ખાતે ઉધાર, તે મિલકત ખાતે જમા. અને ડેપ્રિસિએશન એકાઉન્ટ ક્લોઝ કરવું હોય તો નફા નુકસાન ખાતે ઉધાર, તો ડેપ્રિસિએશન ખાતે જમા. એટલે નફા નુકસાન ખાતે ઉધાર, ઘસારા ખાતે જમા. એટલે પેલા જે ઉધાર કર્યું હતું એ જમા થઈ ગયું એટલે એકાઉન્ટ ક્લોઝ. બરાબર, એટલે એક ખાલી એક બુક એન્ટ્રી છે. ઘસારો એક બુક એન્ટ્રી છે, એની કેસ ઉપર કોઈ અસર થતી નથી. હવે આપણે શું કરશું? પ્રોફિટ બિફોર ડેપ્રિસિએશન. તો ઘસારા પહેલાનો નફો કેટલો? તો કે 40 કરોડ આપણો પ્રોફિટ છે, 10 કરોડ એમાં ડેપ્રિસિએશનના એડ કર્યા, તો પ્રોફિટ બિફોર ડેપ્રિસિએશન આપણું થયું 50 કરોડ. બરાબર, એટલે ઘસારા પહેલાનો નફો થયો આપણો 50 કરોડ રૂપિયા. હવે તો કેશ પ્રોફિટ 50 કરોડ થયો. શું આપણો કેશ પ્રોફિટ 50 કરોડ છે? શું અહીં આપણી કેશ બેલેન્સ છે કે જે આપણે 50 કરોડ જે પ્રોફિટ કર્યો ઘસારા પહેલાનો, શું એ આપણી કેશ બેલેન્સ થઈ ગઈ? ના, એ આપણી વાત ખોટી છે. કારણ કે પ્રોફિટ ઇઝ નોટ ઇક્વલ ટુ કેશ. પ્રોફિટ અને કેશ બંને અલગ અલગ વસ્તુ છે. આપણે પહેલા પણ ડિસ્કસ થયું. બરાબર, પ્રોફિટ એ કેશ નથી. તો જેટલું આપણે સેલ્સ કર્યું, જે 200 કરોડનું આપણે વેચાણ કર્યું, તો શું રોકડેથી કર્યું? પણ આ કોમ્પિટિટિવ માર્કેટમાં આ કોમ્પિટિશનનો જમાનો છે. બરાબર, એટલે કોમ્પિટિશનના જમાનામાં આપણે ઉધારીમાં માલ આપવો જ પડે છે. બરાબર, તો 200 કરોડનું જે વેચાણ કર્યું, 160 કરોડના ખર્ચા થયા, પણ રિયલમાં ખર્ચા કેટલા થયા છે? 160 કરોડના નથી. બરાબર, હવે આપણે એવી ધારણા કરીએ છીએ કે 75% વેચાણ ઉધારીમાં કર્યું, એટલે 200 કરોડના 75% એટલે 150 કરોડ. તો 150 કરોડ આપણે ઉધારીમાં વેચાણ કર્યું અને 50 કરોડ આપણે રોકડેથી વેચાણ કર્યું. અથવા આપણે એઝ્યુમ કેમ કરીએ કે 50 કરોડ આપણે આવી ગયા, થોડાક દિવસમાં જ આવી ગયા, 4-5 દિવસમાં પેમેન્ટ આવી ગયું. એટલે 150 કરોડ આપણા લેવાના બાકી છે. 150 કરોડનું આપણે ઉધારીમાં વેચાણ કર્યું 75% અને 50 કરોડનું રોકડેથી વેચાણ કર્યું. બરાબર, હવે આગળ સમજીએ આપણે. તો જ્યારે આપણે ઉધારીમાં માલ આપીએ છીએ ત્યારે આપણને પણ ઉધારી મળે છે માર્કેટમાંથી. બરાબર, આપણે ખરીદી કરીએ તો એમાં પણ ઉધારી મળે, પણ બંનેનો પ્રોપોર્શન સેમ નથી હોતો. જે રેશિયોમાં આપણે ઉધારીમાં માલ આપીએ છીએ એ સેમ રેશિયોમાં આપણને માર્કેટમાંથી ઉધારીમાં માલ મળતો નથી. તો આપણે 75% ઉધારીમાં માલ આપીએ, વેચીએ, તો બની શકે એવું કે આપણા સપ્લાયર અને આપણા ખર્ચાથી આપણને 50% માલની ઉધારી આપે અથવા ખર્ચાની ઉધારી આપે. એની પાછળનું કારણ એ હોય છે કે માર્કેટમાં જે સપ્લાયર હોય છે ને, they are generally big players.
એટલે એ મોટી મોટી કંપની હોય છે અને એ લોકોની ફિક્સ ક્રેડિટ પોલિસી હોય છે. એ ક્રેડિટ પોલિસી પ્રમાણે જ આપણે એને પેમેન્ટ કરવું પડતું હોય છે, બરાબર. અને આપણી તો કોઈ ક્રેડિટ પોલિસી જનરલી હોતી નથી, બરાબર. એટલે બંને વચ્ચે જે રેશિયો છે, ગેપ છે, એ મોટો થતો જાય છે. જે પ્રોપોર્શનમાં આપણે ઉધારીમાં માલ આપીએ છીએ એ સેમ પ્રોપોર્શનમાં, સેમ પર્સન્ટેજમાં આપણને ઉધારીમાં માલ મળતો નથી માર્કેટમાં. અને જે લોકો એ રીતે બિઝનેસ કરે છે કે માલ જે ઉધારીમાં વેચે છે એના કરતા જે ઉધારીમાં ખરીદી કરે છે એનો પ્રોપોર્શન વધારે છે, તો એના જેટલો હોશિયાર બિઝનેસમેન કોઈ ન કહેવાય, મારા મંતવ્ય પ્રમાણે. છે ઘણા કરે છે, મારા ધ્યાનમાં 2-3 જણા છે કે જે લોકો ઉધારીમાં માલ આપે છે એ અમાઉન્ટ ઓછી છે, પણ ઉધારીમાં માલ જે લીધેલો છે એની અમાઉન્ટ વધારે છે. એટલે ગામના રૂપિયે જ ધંધો કરવાનો. પણ એની પણ એક લિમિટ હોય છે, એને ક્રેડિબિલિટી ટ્રેપ કહી શકીએ આપણે ટેકનિકલ લેંગ્વેજમાં. ક્રેડિબિલિટી ટ્રેપ એટલે ગામમાં દેવાના વધારે છે, બરાબર, ઉઘરાણી ઓછી છે, એટલે એ શેમાં ફસાઈ ગયા? આપણે ક્રેડિબિલિટી ટ્રેપમાં આવી ગયા. સો વી કેન નોટ હેવ મોર ક્રેડિટ ફોર. હવે આ ખર્ચા માટે આપણને ક્રેડિટ મળતી નથી. દાખલા તરીકે ઇલેક્ટ્રિસિટી, પાવર, લેબરના રોકડા દેવા પડે અથવા અમુક સમયે દેવા પડે, દર મહિને કે 15 દિવસે કે 8 દિવસે. લાઇટનું બિલ, ઇલેક્ટ્રિસિટીનું ભરવું પડે, અને બીજા ઓપરેટિંગ એક્સપેન્સીસ, સેલેરી દર મહિને દેવી પડે, ચા પાણીનું બિલ દર મહિને દેવું પડે, બીજા મેન્ટેનન્સ ખર્ચા હોય નાના મોટા, બરાબર, કોમ્પ્યુટર રિપેરિંગ છે, ફોટોકોપી મશીન રિપેરિંગ છે, કે બીજા કોઈ પણ ખર્ચા હોય, એનું તો પેમેન્ટ કરવું જ પડે, ફિક્સ જ હોય, એમાં આપણને ઉધારી ન મળે. હવે આપણે એક્ઝામ્પલમાં આગળ વધીએ, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં, કે 200 કરોડનું સેલ્સ થયું, બરાબર, ત્યારબાદ 160 કરોડનો આપણે ખર્ચો કર્યો, પણ ખરેખર એમાંથી આપણો આઉટગોઈંગ એટલે ખરેખર કેશ આઉટફ્લો કેટલો થવો જોઈએ? તો 150 કરોડનો છે, કારણ કે 50 કરોડ તો ડેપ્રિસિએશન છે. હવે આપણે એવી ધારણા કરીએ છીએ કે 50% આપણને ખર્ચામાં ક્રેડિટ મળે છે, 50%. તો ટોટલ ખર્ચો 160 કરોડ. હવે એ બધા કેશ એક્સપેન્સીસ નથી, એમાંથી ડેપ્રિસિએશન છે એ નોન કેશ છે, બરાબર. તો સાચો ફિગર શું આવશે? 160 - 10 એટલે 150 કરોડ. તો 150 કરોડના 50% એટલે 75 કરોડ રૂપિયાની આપણને ઉધારી મળે છે. બાકીના 75 કરોડ આપણે રોકડા દેવાના છે ને, બરાબર. હવે તો કેશ પેમેન્ટ કેટલું થયું? તો આપણે ટોટલ ખર્ચા આપણા 150 કરોડના છે, ક્રેડિટ આપણને 50% મળી 75 કરોડની, એટલે કેશ એક્સપેન્સ આપણા 75 કરોડ થયા, બરાબર. હવે આપણે એનું સમરાઇઝેશન કર્યું, એનું આપણે સમરી કરી, તો પ્રોફિટ એન્ડ લોસ પ્રમાણે આ ફિગર છે, પણ ખરેખર આપણું સેલ્સમાંથી જે કેશ ફ્લો થયો એ 50 કરોડનો થયો, અને ખર્ચાનો કેશ આઉટફ્લો થયો એ 75 કરોડનો થયો. એટલે આપણો ઇનફ્લો કરતા આઉટફ્લો વધારે થયો, બરાબર. હવે 200 કરોડનું આપણે સેલ્સ કર્યું, પણ 50 કરોડનું એમાંથી કેશ સેલ્સ હતું, 50 કરોડ જ મળ્યા. જ્યારે ખર્ચા 150 કરોડના કર્યા, પણ પેમેન્ટ આપણે કર્યું 75 કરોડનું, બરાબર. એટલે 25 કરોડનું આપણે એક્સેસ પેમેન્ટ કર્યું, 25 કરોડ રૂપિયાનું. તો કેશ બેલેન્સ કેટલી થઈ? તો કે રોકડેથી વેચાણ કર્યું 50 કરોડ, ખર્ચા પેમેન્ટ કર્યા 75 કરોડ, એટલે શોર્ટેજ આવી 25 કરોડની. 25 કરોડની શોર્ટેજ આવી આપણા ધંધામાં, બરાબર. હવે આ 25 કરોડનું પેમેન્ટ તો આપણે કરી દીધું છે, તો એનો મતલબ ક્યાંકથી પૈસા આવ્યા હશે આપણા ધંધામાં, બરાબર. તો આપણી પાસે કેશ બેલેન્સ નથી, પણ પ્રોફિટ 40 કરોડનો છે, પણ પ્રોફિટ ડઝ નોટ ડિસાઇડ ધ કેશ બેલેન્સ ઓર કેશ જનરેશન. પ્રોફિટ ઉપરથી કેશ કેટલી આપણે જનરેટ કરી નક્કી નથી થતું આપણા બિઝનેસમાં, બરાબર. કારણ કે આપણે પહેલા જોયું, પ્રોફિટ અને કેશ બંને અલગ વસ્તુ છે. પ્રોફિટ ઇઝ નોટ ઇક્વલ ટુ કેશ. હવે અહીંયા આપણું નેગેટિવ કેશ બેલેન્સ છે 25 કરોડ રૂપિયા, પણ એ નેગેટિવ તો ન હોઈ શકે. કેશ બેલેન્સ કોઈ દિવસ નેગેટિવ ન હોય, કારણ કે આપણે 50 કરોડનું સેલ્સ કર્યું, એમાંથી 75 કરોડના ખર્ચાનું પેમેન્ટ તો ન કરી શકાય, બરાબર.
તો આપણે શું કર્યું? તો આપણે ક્યાંકથી પૈસાનું મેનેજમેન્ટ કર્યું હશે. જે 25 કરોડની શોર્ટેજ આવી, એ શોર્ટેજ પૂરી કરવા આપણે બીજા સોર્સમાંથી ક્યાંકથી પૈસા લાવ્યા હશું. બરાબર? તો આપણી પાસે સોર્સિસ ક્યાં ક્યાં હોય છે? તો પેલું છે નવી મૂડી લેવાની ધંધામાં, એ લિમિટેડ હોય. ત્યારબાદ આપણે લાંબા ગાળાની લોન લાવ્યા, એ પણ લિમિટેડ હોય. ત્યારબાદ આપણે ટૂંકા ગાળાની લોન લાવ્યા, એ પણ લિમિટેડ સોર્સ હોય. ત્યારબાદ આપણે આ બધા સોર્સિસ પતી જાય આપણી પાસે, પછી આપણે શું વિચારીએ કે કંઈક મિલકત વેચવાનું વિચારી શકીએ, તો મિલકત પણ લિમિટેડ હોય. ત્યારબાદ આપણે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય તો એને વેચવાનું વિચારી શકીએ. બરાબર? તો આ બધાની એક લિમિટેશન્સ હોય છે. પણ જ્યારે આપણે બિઝનેસ કરતા હોય તો એના ગ્રોથની કોઈ લિમિટેશન્સ નથી. એ આગળ આપણે વાત કરીએ કે આપણે કઈ રીતે આપણે ડેટ ટ્રેપમાં ફસાઈ જતા હોય છે. હવે લેટ્સ એઝ્યુમ કે જે 25 કરોડની શોર્ટેજ આવતી હતી, બરાબર, એ શોર્ટેજ પૂરી કરવા આપણે 50 કરોડની નવી મૂડી લઈ આવ્યા. 50 કરોડ રૂપિયા નવી મૂડી લઈ આવ્યા ધંધામાં. તો હવે આપણી કેશ પોઝિશન શું થઈ? તો હવે આપણી થઈ રોકડેથી વેચાણ 50 કરોડ માઇનસ ખર્ચા 75 કરોડ, એટલે 25 કરોડની શોર્ટેજ. નવી કેપિટલ 50 કરોડની લઈ આવ્યા, એટલે 25 કરોડનું સરપ્લસ થયું. હવે અહીંયા આપણી સ્ટોરી પૂરી નથી થતી. બરાબર? હજી આપણે આગળ વધીએ કે આપણે એઝ્યુમ કરીએ છીએ કે આપણે 40 કરોડની પ્લાન્ટ એન્ડ મશીનરી લીધી. આપણું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, એટલે 40 કરોડની મશીનરી લીધી. તો હવે નવી કેશ પોઝિશન શું આવી? તો 50 માઇનસ 75 એટલે 25 કરોડની શોર્ટેજ, 50 કરોડ નવી મૂડી, 25 કરોડ સરપ્લસ માઇનસ 40 કરોડ પ્લાન્ટ એન્ડ મશીનરી. બરાબર? તો 15 કરોડની શોર્ટેજ થઈ. 25 કરોડ આપણી પાસે વધ્યા હતા મૂડીના, એમાંથી 40 કરોડ તો આપણે પ્લાન્ટ એન્ડ મશીનરીના લેવાના છે, એટલે 15 કરોડની શોર્ટેજ આવી. બરાબર? હવે આપણે આગળ વધીએ કે એ શોર્ટેજ આપણે ક્યાંથી પૂરી કરશું? તો આપણે હવે ફ્રેશ કેપિટલનો ઓપ્શન પતી ગયો, હવે આપણી પાસે મૂડી નથી, એટલે આપણે હવે બીજા કયા ઓપ્શનમાં આવશું? હવે આપણે લોન લેશું બેંકમાંથી. બરાબર? એટલે આપણે 15 કરોડની લોન લીધી. તો હવેની પરિસ્થિતિ 50 માઇનસ 75, 25 કરોડ શોર્ટેજ, 50 કરોડ નવી લોન, નવી મૂડી, એટલે 25 કરોડ સરપ્લસ માઇનસ 40 કરોડની પ્લાન્ટ એન્ડ મશીનરી, 15 કરોડની શોર્ટેજ, 15 કરોડની બેંકની લોન લેવા, કેશ બેલેન્સ થઈ ગઈ નીલ. બરાબર? હવે આ પરિસ્થિતિ કેવી ઊભી થઈ કે આપણે આને પરિસ્થિતિમાં બિઝનેસ આપણો નહીં રહે, આગળ આપણે ગ્રો પણ કરવાનું છે. તો જેમ જેમ આપણે ગ્રો કરતા જશું એમ આપણી જે ઉઘરાણી છે અને સપ્લાયરને દેવાના છે, બંને વચ્ચેનો ગેપ વધતો જશે. બંને વચ્ચેનો ગેપ વધતો જશે. ઈ ગેપ પૂરો કરવા માટે આપણે પહેલા શું કરશું? પહેલા સિક્યોર્ડ લોન લેશું, મોર્ટગેજ લોન લેશું, પ્રોપર્ટીને ગીરવે મૂકશું. ત્યારબાદ આપણે કોઈ આપણી કાર લોન હશે તો એમાં ટોપઅપ કરાવશું. ત્યારબાદ આપણે અનસિક્યોર્ડ લોન લેશું, બિઝનેસ લોન લેશું, પર્સનલ લોન લેશું. ત્યારબાદ આપણે ગોલ્ડ લોન લેશું. ત્યારબાદ આપણે LIC ઇન્વેસ્ટમેન્ટને ગીરવે મૂકશું, એની સામે લોન લેશું. બરાબર? એ ગેપ પૂરો કરવા ત્યારબાદ આપણે શું કરશું? માર્કેટમાંથી પ્રાઇવેટ ફાઇનાન્સિયર પાસેથી લોન લેશું 2%, 3%. બરાબર? તો એની કોઈ લિમિટ જ નથી, કારણ કે બિઝનેસ એવી વસ્તુ છે કે એમાં ગમે એટલા પૈસા નાખશું આપણે એ ઓછા જ પડશે. બરાબર? એટલે જ્યારે આપણે ગ્રો કરતા હોય તો ગ્રોથ માટે સૌથી પહેલા લિક્વિડિટી, કેશ હોવી જરૂરી છે. અને ઈ કેશ ક્યાંથી આવવી જોઈએ આપણે જોઈએ આગળ. ઈ કેશ ક્યાંથી આવવી જોઈએ? બરાબર? એટલે આની કોઈ લિમિટ જ નથી. આવા ઘણા બધા ક્લાયન્ટને મેં જોયેલા છે, જે હું તમારી સામે એક્ઝામ્પલ મૂકું છું, વાત કરું છું. એ મને આ બધા લોકોને મળી, એની સાથે કામ કરીને આ બધું મેં જોયેલું છે. બરાબર? તો આપણે રિવ્યુ કરીએ તો 25 કરોડની આપણને શોર્ટેજ આવી. શેમાં શોર્ટેજ આવી? બિઝનેસ ઓપરેશન્સ. એટલે આપણે જે ધંધાના જે મુખ્ય વ્યવહારો છે એમાં 25 કરોડની શોર્ટેજ આવી. ત્યારબાદ એ શોર્ટેજને પૂરી કરવા આપણે નવી મૂડી લઈ આવ્યા 50 કરોડની. હવે એમાં 25 કરોડ વધ્યા. હવે આપણે પ્લાન્ટ એન્ડ મશીનરીની ખરીદી કરી 40 કરોડની. એમાં 15 કરોડની શોર્ટેજ આવી. એ શોર્ટેજ પૂરી કરવા
આપણે બેંક લોન લીધી 15 કરોડની, ત્યારે આપણી શોર્ટેજ પૂરી થઈ. હજી અહીંયા આપણી સ્ટોરી પૂરી ન થાય, કારણ કે આપણે બિઝનેસને ગ્રો કરવાનો છે. તો એ ગ્રો કરવા માટે આપણે પાછી લોન લેશું, એવું પણ બની શકે. હવે એના માટે હું તમારી સાથે ટેમ્પલેટ શેર કરીશ કે એના માટે આપણે કેશ ફ્લો અને કલેક્શન મેનેજ કરવું જરૂરી છે. કેશ ફ્લો મેનેજ કઈ રીતે કરવો અને કલેક્શન ઉઘરાણીનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું, બરાબર? તો એના માટે સૌ પ્રથમ પહેલા આપણે બનાવવું પડે કેશ ફ્લો સ્ટેટમેન્ટ. તો આપણા જે પાસ્ટના જે ટ્રાન્ઝેક્શન છે એના માટે આપણે કેશ ફ્લો સ્ટેટમેન્ટ બનાવવું પડે, કે જે વ્યવહારોની કેશ ઉપર અસર, કેશ એટલે બેંક પણ આવી ગયો, કેશ અને બેંક ઉપર અસર થતી હોય એના માટે આપણે કેશ ફ્લો સ્ટેટમેન્ટ બનાવવું જરૂરી છે આપણા પાસ્ટના ટ્રાન્ઝેક્શન માટે. અને ફ્યુચરના કેશ પ્લાનિંગ માટે આપણે કેશ બજેટ બનાવવું જરૂરી છે, જેની ફોર્મેટ હું તમને દેવાંગભાઈને શેર કરી આપીશ, એટલે તમને ગ્રુપમાં શેર કરી આપશે, બરાબર? તો ભવિષ્યના ટ્રાન્ઝેક્શન માટે કેશ બજેટ બનાવવું જરૂરી છે. અને જે પાસ્ટમાં જે ટ્રાન્ઝેક્શન આપણે કરી નાખ્યા છે એમાં એનું એનાલિસિસ કરવા માટે આપણે કેશ ફ્લો સ્ટેટમેન્ટ બનાવવું જરૂરી છે. અને રાજકોટના તો નહીં કહું, પણ ઇન્ડિયાના 90% બિઝનેસમેન આ બનાવતા જ નથી. અધર ધેન લિસ્ટેડ કોર્પોરેટ અને મોટી જે કોર્પોરેટ કંપની હોય એ બનાવતી હશે. લિસ્ટેડ કંપની તો બનાવે જ, કારણ કે એનો ઓડિટ રિપોર્ટ એન્યુઅલ રિપોર્ટ એને ઇસ્યુ કરવાનો હોય શેર હોલ્ડર માટે. 90% લોકો આ કેશ ફ્લો સ્ટેટમેન્ટ બનાવતા નથી એના બિઝનેસનું. અને ત્રીજું, એજિંગ એનાલિસિસ શીટ. એજિંગ એનાલિસિસ ઉપરથી આપણે આપણું કલેક્શન મેનેજ કરી શકીએ છીએ, બરાબર? તો આ બધા ટેમ્પલેટ આપણે યુઝ કરવા જરૂરી છે. આટલું ખાલી આપણે 3 વસ્તુ કરશું તો પણ આપણા બિઝનેસની આપણે લિક્વિડિટી અને આપણા કલેક્શનને આપણે ખૂબ જ સરળતાથી મેનેજ કરી શકશું. કદાચ આપણી પાસે કોઈ ક્રેડિટ પોલિસી બરાબર હોય કે ન હોય. હવે આપણે જે કેશ ફ્લો સ્ટેટમેન્ટ બનાવવાનું જે આપણે શીખવાનું છે મિત્રો, તો એને આપણે 3 કેટેગરીમાં ડિવાઈડ કરશું. પહેલા આપણે કેશ ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટીઝ, એટલે આપણા બિઝનેસ ઓપરેશન્સમાંથી જે કાંઈ આપણે કેશ જનરેટ થાય એને આપણે કહેશું કેશ ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટીઝ, બરાબર? તો આ કેસમાં આપણે ડેફિસિટમાં છીએ. 50 - 75, 50 કરોડ રોકડા આવ્યા, 75 નો ખર્ચો કર્યો, એટલે એમાં આપણો શોર્ટફોલ આવ્યો, નેગેટિવ છે આપણું. ત્યારબાદ કેશ ફ્રોમ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝ. તો ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝ એટલે આપણે જે કંઈ ધંધામાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે તો એમાં ઇનફ્લો પણ થાય ને આઉટફ્લો પણ થાય. ઇનફ્લો કઈ રીતે થાય કે જૂનું કોઈ ઇન્વેસ્ટમેન્ટ આપણે વેચ્યું, પછી શેર બજારમાં હોય કે કોઈ મશીનરીમાં ઇન્વેસ્ટમેન્ટ હોય, તો એમાંથી જે આવક થઈ એ કેશ જનરેટ થઈ, અને એમાં કોઈ ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો એ કેશ આઉટફ્લો થયો. તો આ કેશમાં કેશ આઉટફ્લો છે 40 કરોડ રૂપિયાનો. કેશ કોઈ જનરેટ થતી નથી, એટલે કેશ ફ્રોમ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝ, બરાબર? ત્યારબાદ કેશ ફ્રોમ ફાઇનાન્સિંગ એક્ટિવિટીઝ. ફાઇનાન્સિંગ એક્ટિવિટીઝમાં તો કે આપણે જે ધંધામાં જે શોર્ટફોલ છે એને પૂરો કરવા માટે જે બહારથી રૂપિયા લઈ આવીએ છીએ, બરાબર? અથવા આપણા બિઝનેસના એક્સપેન્શન માટે જે પૈસા લઈ આવીએ છીએ, જે ફાઇનાન્સ કરીએ છીએ બેંક દ્વારા કે આપણી મૂડી દ્વારા, તો એને આપણે કહેશું કેશ ફ્રોમ ફાઇનાન્સિંગ એક્ટિવિટીઝ. તો આમાં જે ડેફિસિટ આવ્યું આપણું 25 કરોડ અને 40 કરોડનું જે ડેફિસિટ આવ્યો, શોર્ટફોલ આવ્યો 65 કરોડનો, બરાબર? એ સપોર્ટ કરવા માટે આપણે 2 સોર્સમાંથી આપણે પૈસા લઈ આવ્યા. એક 50 કરોડની કેપિટલ લઈ આવ્યા અને 15 કરોડની બેંક લોન લીધી. એટલે 65 કરોડનો શોર્ટફોલ પૂરો કરવા આપણે 65 કરોડ માર્કેટમાંથી લઈ આવ્યા. 25 કરોડનો શોર્ટફોલ બિઝનેસ ઓપરેશન્સમાંથી અને 40 કરોડનો શોર્ટફોલ પ્લાન્ટ એન્ડ મશીનરી પરચેસ કર્યા એમાંથી, બરાબર? એટલે ઈ કેશ એમાંથી જનરેટ થઈ ફાઇનાન્સિંગ એક્ટિવિટીઝમાંથી. હવે એનું આપણે એક સિમ્પલ કેશ ફ્લો સ્ટેટમેન્ટ બનાવીએ. તો કે ઓપરેટિંગ એક્ટિવિટીઝમાંથી આપણે શું થયું, તો કે 25 કરોડ માઇનસ નેગેટિવ, ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝમાંથી 40 કરોડ નેગેટિવ, અને ફાઇનાન્સિંગ એક્ટિવિટીઝમાંથી 65 કરોડ પ્લસ, એટલે નીલ બેલેન્સ આવી ગઈ. 25 + 40 - 65.
હવે આપણે એને ડિટેલમાં જોઈ, તો ડિટેલમાં આપણે જોઈ બરાબર ડિટેલ કેશ ફ્લો સ્ટેટમેન્ટ. તો અહીંયા જે છે કેશ ફ્લો ફ્રોમ બિઝનેસ ઓપરેશન્સ, તો રોકડેથી 50 કરોડનું વેચાણ થયું, ખરીદીનું પેમેન્ટ કર્યું 75 કરોડ, એટલે નેગેટિવ 25 કરોડ થયા કેશ ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટીઝ. પછી ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝ છે, એમાં પ્લાન્ટ એન્ડ મશીનરીની ખરીદી કરી એટલે એ -40 નેગેટિવ. હવે ફાઇનાન્સિંગ એક્ટિવિટીઝ છે એમાં પોઝિટિવ છે, 50 કરોડની નવી લોન લઈ આવ્યા, 15 કરોડની બેંક લોન લીધી ને 50 કરોડની નવી મૂડી લઈ આવ્યા, એટલે ઈ 65 કરોડ માઇનસ ઉપરના 65, 25 + 40, એટલે નેટ કેશ જનરેશન 0 થઈ. તો આ કેશ ફ્લો સ્ટેટમેન્ટ ઉપરથી આપણને એ ખ્યાલ આવશે કે ધંધામાં ખરેખર પૈસા આવ્યા ક્યાંથી. હવે જે 65 કરોડ રૂપિયા આવ્યા એ પૈસા તો પાછા દેવાના છે, એ તો પૈસા કમાયેલા તો છે નહીં આપણા, આપણી મૂડી છે એટલે હું પાછી નથી દેવાની, બરાબર. એ મૂડી પાછી દેવાની છે આપણે ધંધાના માલિકને, કારણ કે ધંધો અને ધંધાનો માલિક બે વસ્તુ અલગ છે. આ 50 કરોડ દીધા એ તો ધંધાને દીધા, એ માલિકના પૈસા છે, બરાબર. અને 15 કરોડ લોન લીધી એટલે એ પાછા દેવાના છે, તો એ તો ઓછીના પૈસા લઈ આવ્યા. તો આપણે કમાણા એમાંથી તો શું રૂપિયા આવ્યા, એમાં તો 25 કરોડનો શોર્ટફોલ થયો. તો આપણે જે 40 કરોડનો પ્રોફિટ કર્યો, બરાબર, તો આ કેસમાં આપણે પ્રોફિટ કર્યો પણ કેશ જનરેટ ન થઈ, બરાબર. અને આપણે શેના સપોર્ટ ઉપર આપણો બિઝનેસ ઓપરેશન્સ ચલાવતા હતા, તો કે જે ફ્રેશ કેપિટલ આવી અને બેંક લોન આવી, બરાબર, કે પ્લાન્ટ એન્ડ મશીનરી પરચેસ કરવા માટે, એના ઉપર આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને બિઝનેસ ઓપરેશન્સ ચલાવ્યા, બરાબર. તો કેશ ફ્લો સ્ટેટમેન્ટ એટલા માટે આપણે બનાવવો જરૂરી છે કે આપણને ખબર પડે કે આપણા ધંધામાં જે પૈસા આવે છે એ પૈસાનો સોર્સ શું છે. જો લોનના જ પૈસા આવવાના ચાલુ હોય, બરાબર, તો એ આપણા માટે નકામું છે. એટલે પ્રોફિટ એન્ડ લોસ અને બેલેન્સ શીટ આપણને આ પિક્ચર નહીં બતાવે, એ કેશ ફ્લો સ્ટેટમેન્ટ જ બતાવશે. એટલે ડિટેલ માહિતી આપણને જે કંઈ કેશમાં મૂવમેન્ટ થઈ છે એની ડિટેલ માહિતી આપણને કેશ ફ્લો સ્ટેટમેન્ટ આપશે, એના સિવાય કોઈ નહીં આપી શકે. તો શરૂઆતના પીરિયડમાં મિત્રો જ્યારે આપણે બિઝનેસની શરૂઆત કરીએ, બરાબર, ત્યારે કેશ છે ને લોનમાંથી આવે, કેપિટલમાંથી આવે, બરાબર, તો ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નથી. એટલે ફાઇનાન્સિંગ એક્ટિવિટીઝમાંથી ઓપરેશન્સ અને ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટીઝમાં પૈસા ટ્રાન્સફર થાય, બરાબર, તો ત્યાં સુધી પ્રોબ્લેમ નથી. તમે જોઈ શકો છો કે ફાઇનાન્સિંગ એક્ટિવિટીઝ પ્લસ છે અને ઓપરેટિંગ એક્ટિવિટી અને ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી માઇનસ છે. એટલે આપણે લોન લઈ આવ્યા અને ફ્રેશ કેપિટલ લઈ આવ્યા, પણ આપણા બિઝનેસ ઓપરેશન્સમાં આપણને કેશનો લોસ છે અને ઇન્વેસ્ટમેન્ટ છે એ નેગેટિવ છે. તો આ પરિસ્થિતિ શરૂઆતના પીરિયડની હોઈ શકે, શરૂઆતના 1 થી 2 વર્ષની, પણ ગ્રેજ્યુઅલી ધીમે ધીમે પરિસ્થિતિ ઊંધી થઈ જવી જોઈએ. એટલે ઓપરેટિંગ એક્ટિવિટીઝમાંથી આપણા બિઝનેસ ઓપરેશન્સમાંથી પૈસા ક્યાં જવા જોઈએ, તો કે લોન ચૂકવવામાં જવા જોઈએ અને ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટીઝને સપોર્ટ કરવામાં જવા જોઈએ, બરાબર. એટલે આમાં પૈસા જવા જોઈએ ધીમે ધીમે. અહીંયા ઓપરેટિંગ થઈ ગઈ, જુઓ, પેલા અહીંયા ફાઇનાન્સિંગ એક્ટિવિટીઝ હતી રેડ કલર ઉપર, એ નીચે વહી ગઈ, નીચેથી ઉપર આવી ગઈ, ને ફાઇનાન્સિંગ એક્ટિવિટીઝ ઉપરથી નીચે વહી ગઈ. એટલે ઉપરની એક્ટિવિટીઝમાંથી નીચેની બે એક્ટિવિટીઝ સપોર્ટ થવી જોઈએ ધીમે ધીમે આપણા બિઝનેસમાં શરૂઆતના પીરિયડના બાદ કર્યા પછી. તો મિત્રો આપણે ઇનિશિયલ પીરિયડમાં આ ટાઈપનું આપણો કેશ ફ્લો હશે તો ચાલશે, પણ અમુક પીરિયડ પછી આપણો કેશ ફ્લો આ ટાઈપનો હોવો જોઈએ. એટલે પેલા ફાઇનાન્સિંગમાંથી ઓપરેટિંગ અને ઇન્વેસ્ટિંગ, ત્યારબાદ ઓપરેટિંગમાંથી ફાઇનાન્સિંગ અને ઇન્વેસ્ટિંગ, બરાબર. તો આપણે ધીમે ધીમે આ ફેઝમાં એન્ટર થવાનું છે અથવા થવું પડે. તો કેશ ફ્લો સ્ટેટમેન્ટ છે એ કોઈ પણ કંપની, એટલે કોઈ બેન્કર હોય, એટલે બેન્કિંગ કંપની હોય જે આપણને લોન આપતી હોય, અથવા NBFC હોય, અથવા કોઈ કંપની આપણામાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતી હોય, કે કોઈ આપણા પાર્ટનર હોય કે આપણા શેર હોલ્ડર હોય, એના માટે સૌથી વધારે મહત્વનું સ્ટેટમેન્ટ છે કેશ ફ્લો સ્ટેટમેન્ટ, બરાબર. તો કેશ ફ્લો સ્ટેટમેન્ટ આપણને એ માહિતી આપે છે કે આપણે આપણા બિઝનેસ ઓપરેશન્સમાંથી ખરેખર કેશ જનરેટ કરીએ છીએ કે નહીં, કે આપણે બહારના ઇન્વેસ્ટમેન્ટ અને ફાઇનાન્સિંગ
લોન ઉપર જ આપણો ધંધો ચલાવીએ છીએ, એ માહિતી આપણને કેશ ફ્લો સ્ટેટમેન્ટ આપશે કે આપણો ધંધો લોનના રૂપિયા ચાલ્યા રાખે છે કે આપણે ઇન્ટરનલ જે પ્રોફિટ જનરેટ કરીએ છીએ એમાંથી પણ કેશ આવે છે. બરાબર, એટલે કેશ ફ્લો સ્ટેટમેન્ટ છે. બરાબર, જો આપણો બિઝનેસ ખાલી ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટીઝ ઉપર, એટલે ઇન્વેસ્ટમેન્ટ વેચીને આપણે પૈસા લઈ આવતા હોય અથવા કોઈ મિલકત વેચીને લઈ આવતા હોય, બરાબર, તો એના ઉપર જો આપણો બિઝનેસ ચાલતો હોય તો એ લાંબો નહીં ચાલે. ઇટ ઇઝ અ ડાઉટફુલ કેસ. અને બીજું, અને આપણો બિઝનેસ જો ખાલી લોન ઉપર હાલતો હોય, બરાબર, અને લોનને લીધે આપણા બિઝનેસના ઓપરેશન સસ્ટેન થતા હોય તો એ ડાઉટફુલ છે. તો એ કંપનીનું એક્ઝિસ્ટન્સ લાંબો સમય નહીં ચાલે, કારણ કે બિઝનેસ લોન ઉપર એનો ધંધો ચલાવે છે, એના બિઝનેસ ઓપરેશન્સ ચલાવે છે. ઇટ ઇઝ નોટ એ હેલ્ધી સાઇન. તો મિત્રો, એના માટે આપણે કેશ બજેટ બનાવવું જરૂરી છે, એજિંગ એનાલિસિસ કરવું જરૂરી છે. બરાબર, એજિંગ એનાલિસિસનો રિપોર્ટ તમે જે કોઈ એકાઉન્ટિંગ સિસ્ટમ યુઝ કરતા હો, દાખલા તરીકે ટેલી છે, મિરેકલ છે, એમાંથી મળી જશે. બરાબર, અને ક્રેડિટ અને કેશ મેનેજમેન્ટ માટે આપણે આજના સેશનમાં 4 ટૂલ શીખ્યા. એક ક્રેડિટ પોલિસી આપણે બનાવવી જોઈએ, જેથી કરીને આપણે આપણા પેમેન્ટનું રિકવરી આપણે સમયસર કરી શકીએ. ત્યારબાદ આપણે કેશ ફ્લો સ્ટેટમેન્ટ બનાવવું જરૂરી છે. ત્યારબાદ આપણે કેશ બજેટ બનાવવું જરૂરી છે, જેનું ફોર્મેટ તમને શેર કરવામાં આવશે. અને ત્યારબાદ આપણે એજિંગ એનાલિસિસ કરવું જરૂરી છે. તો તમને 2 યુટ્યુબ વિડીયો પણ શેર કરી દેવામાં આવશે કે કસ્ટમર લેટ પેમેન્ટ શા માટે કરે છે અને ઉધારીમાં માલ વેચવાથી પોસિબલ લોસીસ ક્યાં ક્યાં હોય છે આપણા બિઝનેસમાં, એનો પણ એક અલગથી વિડીયો છે જે અહીંયા મેં કવર નથી કરેલા સમયના અભાવને લીધે, તો એ પણ તમને શેર કરી આપવામાં આવશે. તો મિત્રો, અહીંયા આપણો સેશન આપણે પૂરો કરીએ છીએ. આપને જે કાંઈ કોઈ ક્વેશ્ચન હોય, ક્વેશ્ચન આન્સર, એ તમે પૂછી શકો છો. દેવાંગભાઈ, રાજેશભાઈ, હલો. યસ, જય ગુરુદેવ. જય ગુરુદેવ. યસ, it was very informative session. અને કોઈને કઈ ક્વેશ્ચન હોય તો એ પૂછી શકે છે. એ પહેલા આપણે એક પોલ લઈ લઈએ આ સેશન બાબતનો. તો હું પોલ ફાયર કરું છું. દરેક પાર્ટિસિપન્ટ્સને આ પોલ દેખાશે. 20 સેકન્ડનો ટાઈમ લઈ અને આ પોલનો આન્સર આપો. દરેક પાર્ટિસિપન્ટ્સને એમની સ્ક્રીન ઉપર પોલ દેખાતો હશે. એનો સિમ્પલ 2 ક્વેશ્ચન્સ છે. આ સેશનની માહિતી કેવી લાગી અને આ સેશનનું પ્રેઝન્ટેશન કેવું લાગ્યું? યસ, આપણે પોલ એન્ડ કરીશું. રિઝલ્ટ શેર કરું છું આપની સાથે. સ્ક્રીન ઉપર દેખાય છે એ રીતે 59% ને ખૂબ સરસ અને 41% લોકોને ખૂબ ઉપયોગી લાગ્યું છે. અને પ્રેઝન્ટેશન બાબતે પણ 63% લોકોને ખૂબ સરસ અને 33% ને ખૂબ સરસ લાગ્યું છે. આપણે ટ્રાય કરશું કે આપણે આપણાને વધારે કેવી રીતે સારી રીતે બનાવી શકીએ. યસ, પરાગભાઈ, સેશન ખૂબ ઉપયોગી હતું અને કોઈને કઈ ક્વેશ્ચન હોય તો હેન્ડ રેઝ કરી અને પૂછી શકે છે. કોઈને ચેટ બોક્સમાં કઈ કાર્ય સાહેબ તમને કઈ હોય ક્વેશ્ચન આવેલો હોય તો ચેટ બોક્સમાં કોઈ ક્વેશ્ચન આવેલ નથી. હેલો, ચેટ બોક્સમાં કોઈ ક્વેશ્ચન નથી આવેલો. ઓકે ઓકે ઓકે, રાઈટ. ઓકે, તો આપણે આ સેશન આપણું અહીંયા પૂરું કરીએ છીએ અને પ્રાર્થના સાથે આપણે આપણું સેશન પૂરું કરીશું. તો 3 વાર ઓમકાર સાથે આપણે પ્રાર્થના કરીશું.
असतो मां सद्गमय तमसो मां ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय ॐ शान्ति शान्ति शान्तिः हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम जय गुरुदेव પરાગભાઈ નો સ્પેશિયલ થેન્ક્સ પરાગભાઈ સેશન માટે ઇન્ફોર્મેશન માટે અને દરેક પાર્ટિસિપન્ટ્સનો ખૂબ ખૂબ આભાર સેશનમાં જોઈન થવા માટે જય ગુરુદેવ જય ગુરુદેવ.